Abhay Mumbai and Bhakti Vedanta Hospital in Mumbai, where she offered her services as a consultant naturopath. She has been conducting workshops and lectures for common public and armed forces, medical services on detox, healthy cooking and awareness program on management of lifestyle disorders through naturopathy. She has been teaching faculty in institute offering certificate course on naturopathy and yoga and currently working in Nisarchar Kendra, Baroda. As a consultant naturopath, she has also been appointed as a teaching faculty for online lectures being conducted by Nisarchar Kendra for PNYS students. Her clinical practice involves rigorous education of the patient apart from dietary and lifestyle reforms. Thank you. Now floor is yours, ma'am. થેન્ક યુ. તમારા ઇન્ટ્રોડક્શન માટે થેન્ક યુ. મને એવું પૂછવું છે કે તમને બધાને કઈ ભાષામાં વધારે ફાવશે? અંગ્રેજીમાં તમને ફાવશે કે હિન્દીમાં કે પછી ગુજરાતીમાં? Ma'am, Gujarati will be better if you are comfortable. ગુજરાતી બધા જ ગુજરાતી છે કોઈ? અચ્છા, Yes, ફાઇન. yes. એક બે પણ એવા હોય જેમને ગુજરાતી બિલકુલ ના ફાવતું હોય ને હિન્દી જ ફાવતું હોય તો આપણે હિન્દીમાં પણ કરી શકીએ છીએ. જેવું તમે કહેશો એવી રીતે આપણે રાખીએ. Let me તમને ask. હિન્દી? Okay. ફાઇન. તો કોઈને એવું છે કે હિન્દીમાં કરે તો વધારે સારું? Is there anyone जिसको हिंदी में चाहिए lecture? अच्छा. If it is so, please let us know. Fine. So I think all are comfortable in Gujarati. ગુજરાતી. So you can continue in Gujarati. ફાઇન. સૌથી પહેલા આપ સૌનું અહીંયા સ્વાગત છે આ લેક્ચરમાં નિસર્ગોપચાર કેન્દ્ર તરફથી. મને હજી થોડુંક ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. હું જે બોલું છું મને એકો આવી રહ્યું છે. Wait a minute. હા. કદાચ મારું માઇક ઓપન હોય ત્યારે એવું થતું હોય તો હું જસ્ટ બંધ કરું છું, તમે ચેક કરી લો. હા હા શ્યોર. નાઉ નાઉ આઈ થિંક ઇટ ઇઝ બેટર. હવે નથી આવી રહ્યું એકો. બરાબર. તો આજે જે આપણે વિષય પર વાત કરવાના છીએ એ છે કુદરતી જીવનશૈલીના સિદ્ધાંતો. આજે હું તમારી સાથે એવા સર્ટન સિક્રેટ્સ શેર કરવાની છું જે જનરલી જેનું ગાઈડન્સ આપવામાં નથી આવતું અને એની બહુ વાતો નથી થતી. પણ એ સિક્રેટ્સ જો આપણે બરાબર સમજી લઈએ અને એને આપણા જીવનમાં ઉતારીએ તો ઘણું આપણે લાભ લઈ શકીએ છીએ એનાથી. ડોક્ટર્સ પાસે જવાની જરૂર ઓછી પડશે, દવાઓ લેવાની જરૂર ઓછી પડશે. તો આજે આપણે એક પ્રેઝન્ટેશન અત્યારે આપણે જોઈએ છે કુદરતી જીવનશૈલીના સિદ્ધાંતો. હું શેર કરું છું તમારી સાથે. તમને બધાને પ્રેઝન્ટેશન દેખાય છે? Yes, ma'am. ઓકે. પાછું બંધ થઈ ગયું. દેખાય છે ને બધાને? હા. ઓકે. હવે એને આપણે એનલાર્જ કરી દઈએ. આઈ હોપ બધાને ક્લિયરલી દેખાઈ રહ્યું છે. કુદરતી જીવનશૈલી એટલે પહેલા આપણે સમજી લઈએ કે આપણે શેની ચર્ચા આપણે કરવાના છીએ. જે કુદરતે આ આખી સૃષ્ટિ આખું બ્રહ્માંડ બનાવ્યું છે એ કુદરતે આ મનુષ્યના શરીરને પણ બનાવ્યું છે. અને આ જ કુદરતે આપણા માટે અમુક નિયમો બનાવ્યા છે. એ નિયમો બીજા બધા પ્રાણીઓ માટે, બીજા બધા જીવો માટે પણ છે. અને આપણે જોઈ રહ્યા છે તમે તમારી આસપાસમાં જે પક્ષીઓ છે
જે જીવજંતુઓ છે એમને જુઓ તો એ લોકોની જીવનશૈલી કુદરતી નિયમો પ્રમાણે જ ચાલે છે. એ લોકો માટે જે ઉઠવા સુવાનો સમય છે, ખાવા પીવાનો સમય છે, એ પ્રમાણે જ એ લોકો ચાલે છે. પણ મનુષ્ય માત્ર એક એવો જીવ છે જેની પાસે એક બહુ જ વધારે વિકસિત બુદ્ધિ પણ છે, બહુ જ વધારે ઊંચા સ્તરની બુદ્ધિ પણ છે, જે એને પોતાની વિરુદ્ધ ચલાવે છે. એટલા માટે મનુષ્ય કુદરતના નિયમોને એનાથી બહુ દૂર જઈ રહ્યું છે અને એના લીધે આજકાલ આપણે જોઈએ છે કે હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ કેટલા બધા સંખ્યામાં વધારે વધતા જાય છે અને એની સાથે રોગ ઓછા થવાની બદલે રોગ પણ વધી રહ્યા છે. એકચ્યુઅલી તો આવું ના થવું જોઈએ ને. હોસ્પિટલ્સ, ક્લિનિક્સ અને સ્પેશિયલાઇઝેશન જેમ જેમ વધે એમ રોગ ઓછા થઈ જવા જોઈએ, પણ એવું થઈ નથી રહ્યું. એની બદલે રોગ વધી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થાય છે અને એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. સૌથી પહેલા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અગત્યનું એક કન્સેપ્ટ આપણે જોઈએ, એને કહેવાય કન્સેપ્ટ ઓફ વાઇટાલિટી. આ વાઇટાલિટીનું ખેલ આખી જિંદગી વાઇટાલિટીનું ખેલ છે. આખી જિંદગીમાં આપણે જે કરીએ છીએ, જે મેળવીએ છીએ અને જેવી રીતે જીવીએ છીએ, આ બધું જ વાઇટાલિટીનું ખેલ છે. એટલે આને સમજવું બહુ જ જરૂરી છે. વાઇટાલિટી એટલે સામાન્ય ભાષામાં એને કહેવાય પ્રાણ શક્તિ. દરેક મનુષ્ય અથવા કોઈ પણ જીવને પ્રાણ શક્તિ કુદરતે આપી છે અને એ પ્રાણ શક્તિ બહુ જ સીમિત પ્રમાણમાં છે, બહુ જ લિમિટેડ પ્રમાણમાં એ આપણને મળી છે. કોઈને વધુ નહીં, કોઈને ઓછી નહીં. બધાને અલગ અલગ પ્રમાણમાં પણ ફિક્સ્ડ સીમિત પ્રમાણમાં બધાને પ્રાણ શક્તિ મળે છે. આ પ્રાણ શક્તિ શરીરના બધા જ કાર્ય, બધા જ જે ફંક્શન્સ છે એનું પ્રવાહ કરે છે, એ પરફોર્મ કરે છે. જેવી રીતે રેસ્પિરેશન છે, શ્વસન ક્રિયા છે, પાચન ક્રિયા છે, હલનચલન છે, પછી રોગ મટાડવાની જે ક્રિયા છે, આ બધું જ પ્રાણ શક્તિ કરે છે. આ પ્રાણ શક્તિ કેવી રીતે આપણે એને મેનેજ કરવું, એ જો આપણે સમજી જઈએ તો ઘણી બધી વસ્તુઓ આપણને ખબર પડી જશે. આ બહુ જ મોટું રહસ્ય છે. કોઈ પણ વ્યક્તિ ની હેલ્થ કન્ડિશન કેવી છે એ સીધું એના પ્રાણ શક્તિના સંચાર, એના સ્ટોર ની સાથે જોડાયેલું છે. કોઈ વ્યક્તિની પાસે પ્રાણ શક્તિ સરખી હોય, વધારે હોય, તો એની તબિયત પણ એટલી જ સરસ રહેશે. અને જેની પ્રાણ શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે, એની પ્રતિકારક શક્તિ બી ઓછી રહેશે અને એની તબિયત પણ એટલી સારી નહીં રહે, એની આયુ પણ ઓછી રહેશે. તો આ પ્રાણ શક્તિને કેવી રીતે આપણે સાચવીએ અથવા એની જે અભિવ્યક્તિ છે, એનું જે એક્સપ્રેશન છે, એને આપણે કેવી રીતે સરસ રીતે થવા દઈએ, એ આપણે સમજવાની જરૂર છે. તો હાઉ ટુ મેન્ટેન ધીસ વાઇટાલિટી. આને મેન્ટેન કરવું હોય, આને જાળવી રાખવું હોય સરસ રીતે, સરસ લેવલ પર, તો કુદરતના નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી છે. જેમ જેમ આપણે આગળ જઈએ એમ તમને આમાં વધારે સ્પષ્ટતા આવશે આ કન્સેપ્ટમાં. કુદરતના નિયમો એટલે કે શું અને આ પ્રાણ શક્તિ જે આપણી પાસે છે એ કેવી રીતે એ ખરાબ થાય છે, કેવી રીતે એનો ઘટાડો થાય છે શરીરમાં. ખોટી ખાનપાનની જે આદતો છે, ઓવર ઇટિંગ છે, અથવા આપણે ખોટું ખોરાક લઈએ, વધારે કામ કરીએ પણ આરામ નથી કરતા, પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા, ઉત્તેજક ખોરાક અથવા ઉત્તેજક વસ્તુઓનો ઉપયોગ જો આપણે કરીએ છીએ, ચા, કોફી, પછી મદિરા પાન કરીએ છીએ, આપણે ડ્રિંક્સ લઈએ છીએ, તો આ બધી વસ્તુઓથી પ્રાણ શક્તિ શરીરમાંથી બહાર નીકળે છે, એ વેસ્ટ થાય છે. એવી જ રીતે વધારે પડતી ચિંતા, વધારે પડતા વિચારો, નેગેટિવ એટીટ્યુડ્સ,
ઈર્ષ્યા ભાવ, લોભ, પછી બદલો લેવાની ભાવના, આ બધી વસ્તુઓથી પ્રાણ શક્તિ શરીરમાંથી નીકળે છે. અને અસંતુલિત ભાવનાઓ, સેક્સ્યુઅલ એક્સેસિસ એટલે વધારે પ્રમાણમાં સેક્સના વિચારો અથવા સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં કોઈ એન્ગેજ કરે, એનાથી પણ પ્રાણ શક્તિ ખૂબ જ વધારે બોડીમાંથી નીકળી જાય છે. અને એવી જ રીતે આપણા જેટલા બી ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, સ્વાદેન્દ્રિય, આ બધાનો ઉપયોગ જો આપણે વધારે કરીએ તો પ્રાણ શક્તિ શરીરમાંથી વધારે પડતી રિલીઝ થઈ જાય છે. જેટલી પ્રાણ શક્તિ નીકળતી જશે એટલી જ આપણી આયુ ઓછી થશે અને એટલી જ આપણી તબિયત પણ એની ક્વોલિટી ખરાબ થતી જશે. જેવી રીતે કોઈ વ્યક્તિને જો બેંક બેલેન્સ એક ફિક્સ્ડ અમાઉન્ટની બેંક બેલેન્સ મળે અને રોજ એમાંથી ખર્ચા થાય તો એ બેંક બેલેન્સ એક દિવસ ખલાસ થઈ જાય, એવી જ રીતે આ જે પ્રાણ શક્તિનું જે સ્ટોર છે એ પણ દિવસે દિવસે એ ખતમ થઈ રહ્યું છે. એને આપણે જેટલી સરસ રીતે એને આપણે વાપરીએ એટલું આપણું જીવન વધારે સારું રહી શકે. વાત માત્ર લાંબુ જીવવાની નથી, લાંબા જીવનની વાત માત્ર નથી, પણ કેટલી સરસ રીતે આપણે જીવીએ છીએ, આપણને જીવનમાં સંતોષ કેટલું છે, આની મુખ્ય વાત છે. મોટી ઉંમરમાં કેટલી નિર્ભરતા, બીજા લોકોની ઉપર નિર્ભરતા કેટલી ઓછી છે, આપણે કેટલા એક્ટિવ રહીએ છીએ મોટી ઉંમરમાં, કેટલા આનંદમાં રહીએ છીએ, આ વાત છે. હવે કુદરતે જે નિયમો બનાવ્યા છે એના એ પ્રમાણે જો જીવવું હોય તો અમુક ગાઈડલાઇન્સ અહીંયા મેં લખી છે. તમારી સામે આ ગાઈડલાઇન્સ છે. સૌથી પહેલી વસ્તુ, કુદરતી અને સાત્વિક આહાર લેવું. કુદરતી અને સાત્વિક આહાર, અને એ આહાર પણ આપણા શરીરમાં જે કુદરતની ઘડિયાળ બેસાડેલી છે, જે બાયોલોજીકલ ક્લોક જેને આપણે કહેવાય, એના પ્રમાણે કુદરતી આહાર આપણે લઈએ તો એનાથી આપણી વાઇટાલિટી સારી રહે. સ્વચ્છ સૂકી સરસ હવા અને રોજ જ સૂર્ય સ્નાન લેવું જરૂરી છે. એવા ઘણા બધા લોકો છે જે સૂર્ય સ્નાન નથી લેતા, જનરલી ઘરે જ બેસે છે. અને આજકાલ કોવિડમાં તો એવું કહેવામાં આવ્યું છે, કહેવાય છે કે ઘરથી બહાર નીકળવું નહીં. એની ઉપર કેટલા બધા જોક્સ આવતા હોય છે, ઘરે બેસી રહેવાની ઉપર કેટલી બધી સૂચનાઓ આવતી હોય છે. પણ જ્યારે આપણે સૂર્ય સ્નાન નથી લેતા ત્યારે આપણી પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. તો દરેક વ્યક્તિએ દિવસમાં 10 થી 12 મિનિટ, કમસે કમ 10 થી 12 મિનિટ સૂર્ય સ્નાન લેવું જરૂરી છે. અને એવી જ રીતે સ્વચ્છ વાતાવરણમાં, જ્યાં સ્વચ્છ હવા છે ત્યાં રહેવું જરૂરી છે. બારી અને બારણા બંધ રાખીએ. હવાની અવરજવર જો ના થાય તો એનાથી પણ ઘરે બેઠા બેઠા રોગ થઈ શકે. કોરોના જેવા ઇન્ફેક્શન ઘરે બેઠા બેઠા લાગી શકે. દરેક વ્યક્તિ જે ખાય છે એને કસરત કરવું જરૂરી છે. એવું કહેવાય છે કે યુ હેવ ટુ અર્ન યોર ફૂડ, એટલે આપણે જે ખાઈએ છીએ એને કમાવવું પડે. કમાવવું એટલે પૈસાથી નહીં, પણ શ્રમથી કમાવવું પડે. શ્રમથી આપણું જે ભોજન છે એ કમાવવું પડે. જે કોઈ શ્રમ નથી કરતા, કોઈ કામ નથી કરતા, એ લોકોએ પોતાનું આહાર ઓછું કરી દેવું પડે. નોર્મલ જે ડાયટ બધા લેતા હોય છે, 3-4 વખત અનાજની વાનગીઓ, એવું ડાયટ બેઠાળા જીવનની સાથે યોગ્ય નથી. બેઠાળું જીવન હોય તો થોડું લાઇટ ડાયટ લેવું પડે. કેટલું પ્રમાણ કઈ વસ્તુનું લેવાનું એ આગળ આવશે, પણ રેગ્યુલર એક્સરસાઇઝ અને થોડુંક શ્રમ કરવું જરૂરી છે. પછી એક્સરસાઇઝ ગાર્ડનિંગ હોય, આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય, વોકિંગ હોય કે સ્વિમિંગ હોય,
કોઈ પણ એક્ટિવિટી કે યોગ હોય એ કોઈ પણ એક્સરસાઇઝ હોઈ શકે છે, પણ કસરત વ્યાયામ જરૂરી છે. હવે કોઈ પૂછે કે કેટલી કસરત કરવી જોઈએ દિવસમાં, તો દરેકે દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટની કસરત કરવી જોઈએ, અને એ પણ મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ. એટલે 30 મિનિટની મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝમાં આવે છે ગાર્ડનિંગ, સ્વિમિંગ, વોકિંગ, સાયકલિંગ, 16 કિલોમીટર્સની પર આવરની સ્પીડ પર માં સાયકલિંગ જો આપણે કરીએ તો એને મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કહેવાય. તો દરેકે દરેક વ્યક્તિએ 30 મિનિટની એક્સરસાઇઝ એટલીસ્ટ જરૂરી છે. નંબર 4, જેટલું આહાર જરૂરી છે એટલું આરામ પણ જરૂરી છે. આરામ અને પૂરતી ઊંઘ. કયા વ્યક્તિને કેટલા કલાકની ઊંઘ જોઈએ છે એ બધા માટે સમાન નથી. બધાની ઊંઘની જરૂરિયાત જુદી છે. જે વ્યક્તિનું મગજનું વપરાશ વધારે હોય એને વધારે ઊંઘ જોઈએ, જેનું ખોરાક વધારે હોય એને ઊંઘ વધારે જોઈએ. જે વ્યક્તિ મિતાહારી છે, જે પ્રમાણસર ખાય છે અને જેનું મન પણ પ્રમાણમાં સ્વચ્છ છે, ખાલી છે, બહુ ભરેલું નથી વિચારોથી, એ વ્યક્તિને ઊંઘના કલાક ઓછા જોઈએ, અને એ વ્યક્તિને પોતાના જીવનમાં વધારે સમય મળે છે બીજા કાર્ય કરવા માટે. તો કોઈને 6 કલાકની જોઈએ, તો કોઈને 7 કલાકની, તો કોઈને 8 કલાકની, પણ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. એટલે કે સવારે જ્યારે આપણે ઉઠીએ તો ફ્રેશ ફીલ થવું જોઈએ અને ઉત્સાહ રહેવો જોઈએ. દિવસની શરૂઆત કરવા માટે ઉત્સાહ ફીલ થવું જોઈએ. ઉત્સાહ ન હોય અને એવું લાગતું હોય કે ફરી સૂઈ જઈએ તો ઊંઘ પૂરી નથી થઈ એવું સમજવું. ઊંઘ પૂરી ના થાય એના ઘણા બધા કારણો હોય છે. કોઈ વ્યક્તિનો ખોરાક બરાબર ન હોય તો એને અંદર ફરતો વાયુ હોય અથવા એસિડનું પ્રમાણ વધારે હોય તો પણ ઊંઘ ના આવે બરાબર. તો એ બધી વસ્તુને પણ કરેક્ટ કરવું જરૂરી છે. નંબર 5, કલ્ટિવેશન ઓફ કરેક્ટ સાયકોલોજીકલ એટીટ્યુડ્સ. માનસિક વૃત્તિઓ સારી કન્ડિશનમાં હોય એ બહુ જ જરૂરી છે. કોઈને જો નકારાત્મક ભાવનાઓ હોય અને એની ઉપર એ કામ ન કરી શકતા હોય, ઘણા લોકોને એવું લાગે છે કે મારું મન તો મારા નિયંત્રણમાં જ નથી, મને આ વિચાર કરવો નથી પણ મને આ વિચાર આવી જાય છે, અને અમુક વિચારો મને કરવા જ નથી તો પણ સતત એ વિચાર ચાલ્યા જ કરે છે. જો આવું થાય તો એ બરાબર ના કહેવાય. જેવી રીતે આપણું શરીર આપણા નિયંત્રણમાં છે, આપણું આ જે હાથ છે એ આપણા પ્રમાણે જ ચાલે છે, એવું નથી કે અહીંયા આપણે બેઠા છીએ તો એ હાથ આપણને આવીને મારે છે, એવું તો નથી થતું. તો એવી જ રીતે આપણું જે મન છે એ પણ આપણા નિયંત્રણમાં હોવું જોઈએ. આપણું મન, આપણા વિચારો અને આપણી ભાવનાઓ એ આપણી જવાબદારી છે અને એ આપણા નિયંત્રણમાં, એ આપણા કંટ્રોલમાં હોવા જોઈએ. પણ મનને મારીને અથવા જબરદસ્તી કરીને વિચારોને નિયંત્રણમાં નથી લાવવાનું. એનાથી વધારે સ્ટ્રેસ ઉત્પન્ન થશે, એનાથી માનસિક તાણ ઉત્પન્ન થશે. ખરેખર જે માનસિક વૃત્તિઓ છે એ સારી કન્ડિશનમાં રહે એના માટે આપણી જાગૃતતા વધે એવી પ્રેક્ટિસિસ કરવું જરૂરી છે. પછી એ ધ્યાન હોઈ શકે, એ પ્રાણ ધારણા હોઈ શકે એટલે કે શ્વસન ક્રિયાની ઉપર ધ્યાન હોઈ શકે, એ પ્રાણાયામ હોઈ શકે, એ સત્સંગ હોઈ શકે, ભક્તિ માર્ગ માં જે સાધનો છે, જે ટૂલ્સ છે, જેવી રીતે કીર્તન છે, ભજન છે, એ બધી વસ્તુઓ હોઈ શકે, એ કંઈ પણ હોઈ શકે, પણ માનસિક વૃત્તિઓ સરળ રહે અને સારી કન્ડિશનમાં રહે એ જરૂરી છે. નંબર 6, લિસન ટુ ધ બોડીલી ઇન્સ્ટિંક્ટ્સ. શરીર જે કહે છે એની તરફ સભાન રહેવું બહુ જરૂરી છે. જો શરીર કે અત્યારે વીકનેસ લાગે છે, સૂઈ જવું છે, તો પછી ચાનું ચાબુક મારીને એને આપણે
જગાડી ના રાખવું જોઈએ. ચા ને કોફી લઈ લઈએ એટલે જબરદસ્તી આપણે જાગી શકીએ. આને કહેવાય શરીરની અવાજના વિરુદ્ધ જવું. આવું જો કરીએ તો રોગને ખુલ્લો આમંત્રણ છે. જો શરીર કે ભૂખ નથી લાગી, આજે મૂડ ખરાબ છે, ઈચ્છા ઓછી છે ખાવાની અથવા ગરમી લાગે છે, તો ખોરાક લેવું નહીં. આજે માથું દુખે છે, ભૂખ ઓછી લાગી છે, હળવો ખોરાક લઈ શકાય. આવી રીતે શરીર આપણને રોજ જ અલગ અલગ પ્રકારના સંકેત આપે છે અને એ સંકેત સાંભળવા બહુ જ જરૂરી છે. નંબર 8, સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં સંયમ એટલે કે સેલ્ફ રિસ્ટ્રેન્ટ હોવું જરૂરી છે. હવે ઘણીવાર એવું થાય કે એ પર્ટિક્યુલર એક્ટિવિટી તો પતી ગઈ હોય પણ એના વિચારો મગજમાં ચાલુ ને ચાલુ જ હોય. એનાથી પણ આપણી જે પ્રાણ શક્તિ છે એ એનું વેસ્ટેજ થાય છે, એ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને પછી એનું જે પરિણામ આવે એ છે થાક. ઘણા બધા વ્યક્તિઓને આખો દિવસ થાક લાગે, કંઈ કરવાનું મન ના થાય અને એ થાકને મટાડવા માટે લોકો ખોરાકને વધારી દે, ખોરાકનો વધારો કરે, પણ એવું કરવાથી થાક વધારે વધી જાય, આળસ વધારે વધી જાય. એનું સોલ્યુશન એ નથી. એનું જે ઉપાય છે, એનું જે સોલ્યુશન છે એ છે પ્રાણ શક્તિનું સંચાર. આ બધા કુદરતી જીવનશૈલીના ટૂંકમાં નિયમો છે. હવે આપણે કુદરતી આહારના નિયમો જોઈએ અને એના સિદ્ધાંતો જોઈએ, કારણ કે આહાર, વિહાર અને વિચાર, આહાર, વિહાર, વિચાર, આ એક સ્વસ્થ જીવનશૈલીના 3 અગત્યના અંગો છે. તો હવે આપણે કુદરતી આહારના સિદ્ધાંતોની આપણે વાત કરીએ. સૌથી પહેલું જ પ્રશ્ન જે આપણા મનમાં આવે છે એ છે આપણે ખાવું શું જોઈએ? ખોરાક કેવું હોવું જોઈએ? કેવો હોવો જોઈએ ખોરાક આપણો? તો એના માટે ડોક્ટર બર્નાર્ડ જેન્સન, જે અમેરિકાના એક બહુ જ ભણેલા ગણેલા ડોક્ટર હતા, જે આખી દુનિયામાં ફરીને અલગ અલગ કલ્ચર્સમાં અલગ અલગ દેશના લોકોની સારી આદતો, ખાનપાન, જીવનશૈલીનો ખૂબ એમણે અભ્યાસ કરીને એમણે આ ઇન્ફોર્મેશન શેર કરી છે કે આખા દિવસના ખોરાક, આપણા આખા દિવસનું ખોરાક કેવું હોવું જોઈએ. હાઉ શુડ બી એન આઈડિયલ ડેઝ ડાયટ, 1 ડેઝ આઈડિયલ ડાયટ, એ કેવું હોવું જોઈએ એ એમણે શેર કર્યું છે. ડોક્ટર બર્નાર્ડ જેન્સન કહે છે કે આખા દિવસના ખોરાકમાં અનાજની વાનગી 1 વખત, કઠોળની વાનગીઓનો ઉપયોગ 1 વખત, 3 પ્રકારના ફળ, 6 પ્રકાર શાકભાજી અને 1 વેરાયટી નટ્સ અથવા ઓઇલ સીડ્સ, એટલે કે બદામ, પિસ્તા, તલ, આ બધા નટ્સ અથવા ઓઇલ સીડ્સના ફેમિલીમાં આવે છે. આખા દિવસના ખોરાકમાં, હું રિપીટ કરું છું, 1 વખત અનાજની વાનગીનો ઉપયોગ, 1 વખત કઠોળની વાનગીનો ઉપયોગ, 3 પ્રકારના ફળ, 6 પ્રકાર શાકભાજી, જે સેલેડ અને રાંધેલા શાકના ફોર્મમાં હોઈ શકે, અને 1 વેરાયટી નટ્સ ઓર ઓઇલ સીડ્સ, જેમાં બદામ, પિસ્તા, અખરોટ ને તલ, સૂર્યમુખીના બી વગેરે વગેરે આ બધી વસ્તુઓ આવે છે. હવે આ જે આપણે ડાયટ જોઈએ કે દિવસમાં અનાજની વાનગી 1 જ વખત આવે છે, આવું આઈડિયલ ડાયટ જોઈને કોઈ પણ ભારતીય વ્યક્તિને ચક્કર આવી શકે છે, કારણ કે આપણું ખોરાક તો એવું નથી. આપણા ખોરાકમાં અનાજની વાનગીઓનો ઉપયોગ દિવસમાં 3 થી 4 વખત થાય છે અને આ ભાઈ તો એવું કહે છે કે 1 વખત કરવું. આટલું બધું ડિફરન્સ, આટલી બધી ડિસ્પેરિટી.
એને કેવી રીતે પચાવીએ? તો એને પચાવવા માટે, એને સમજવા માટે આપણે સમજવું પડશે પીએચ નો વિષય, કન્સેપ્ટ ઓફ પીએચ બેલેન્સ. પીએચ એટલે શું એ આપણે જેટલું સિમ્પલ લેંગ્વેજમાં પોસિબલ હોય એટલું હું પ્રયત્ન કરીશ સમજાવવાનું. જેવી રીતે કોઈ પણ વ્યક્તિનું વજન માપવું હોય તો કિલોગ્રામ અથવા પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ ખાવાની વસ્તુ ની રાસાયણિક સ્થિતિ અથવા કેમિકલ સ્ટેટસને માપવું હોય તો એના માટે પીએચ યુઝ થાય છે. પીએચ ની સામાન્ય એક સ્કેલ હોય જેમાં એક પીએચ સ્કેલમાં આવું માની લો કે આ પીએચ ની સ્કેલ છે મારા હાથમાં, અને આ જે પીએચ ની સ્કેલ હોય એમાં વચ્ચેનું જે પોઈન્ટ છે ત્યાં 7 નંબર આવે, વચ્ચે 7 નંબર આવે એને ન્યુટ્રલ પીએચ કહેવાય. અને જેમ જેમ આપણે આ બાજુ નીચે જઈએ, ડાબી બાજુ તરફ જઈએ, 6, 5, 4, 2, 1 ત્યાં ત્યાં એસિડ કારક એટલે કે અમ્લીય ગુણ ધરાવતું પીએચ આવે, એસિડ કારક પીએચ આવે, એસિડિક પીએચ આવે. અને આ બાજુ એટલે કે સ્કેલની રાઈટ હેન્ડ સાઈડ પર જમણા હાથે ક્ષારીય ખોરાક ધરાવતું પીએચ આવે. એટલે 7 ની ઉપર 8, 9, 10, 11, 12 આ બધું ક્ષારીય ગુણ ધરાવે છે. તો આ બાજુ છે અમ્લીય ગુણ અને આ બાજુ છે ક્ષારીય ગુણ. તો આવી એક સ્કેલ હોય છે પીએચ ની. અને સામાન્ય રીતે આપણું જે લોહી છે, મનુષ્યનું જે લોહી છે એનું પીએચ 7.4 ની આસપાસ છે. 7.4 7.4 એટલે સ્લાઇટલી એલ્કલાઇન પીએચ એટલે કે ક્ષારીય ગુણ ધરાવતું પીએચ. એના ગુણ કેવા છે? ક્ષારીય છે, ક્ષારીય તરફ આવે છે, એ અમ્લીય નથી. જેટલી પણ રિસર્ચ થઈ છે કુદરતી ઉપચારના ફિલ્ડમાં, એમાં એ રિસર્ચમાં એવું ખબર પડી છે કે નિરોગી રહેવું હોય તો અમુક પ્રકારનું સંતુલન ડાયટમાં મેન્ટેન કરવાનું હોય, અમુક પ્રકારનું સંતુલન ડાયટમાં મેન્ટેન કરવાનું હોય, જેને કહેવાય એસિડ એલ્કલાઇન બેલેન્સ. તમારી સામે એક ચાર્ટ છે, એક ચાર્ટ જેમાં 2 કોલમ્સ છે. એક તરફ એક બાજુ તમે જોઈ રહ્યા છો એસિડ કારક વસ્તુઓની લિસ્ટ છે અને બીજી બાજુ ક્ષારીય ગુણ ધરાવતી વસ્તુઓની લિસ્ટ છે. જે લાલમાં લખેલું છે રેડ કલરમાં એટલે કે અમ્લીય ગુણ ધરાવતી જે વસ્તુઓ છે એનું પ્રમાણ દિવસમાં 20 થી 40% જેટલું જ હોવું જોઈએ. 20 થી 40% થી વધારે ના હોવું જોઈએ. તો એ આપણે અહીંયા લખી દઈએ છે કે અમ્લીય ગુણ ધરાવતી જે વસ્તુઓ છે એટલે ખાવાની જે વસ્તુઓ છે એનું પ્રમાણ 20 થી 40% માત્ર હોવું જોઈએ. અને જે ક્ષારીય ગુણ ધરાવતી વસ્તુઓ છે તમારી સામે, એનું પ્રમાણ દિવસમાં 60 થી 80% હોવું જોઈએ. આ 20 થી 40 થી ઓછું હોય તો ચાલે, પણ આ 60 થી 80 ઓછામાં ઓછું હોવું જોઈએ. આ પ્રકારનું સંતુલન જાળવી રાખવું જરૂરી છે. જો નિરોગી રહેવું હોય તો આ પ્રકારનું સંતુલન જરૂરી છે. હવે આ બાજુ કઈ વસ્તુઓ આવે છે અને આ બાજુ કઈ વસ્તુઓ આવે છે એ આપણે જોઈ લઈએ. તો તમારી સામે એક લિસ્ટ છે જેમાં તમે જોઈ શકો છો કે અનાજની વાનગીઓ, કઠોળની વાનગીઓ, ચા, કોફી, ખાંડ આ બધી વસ્તુઓ દિવસમાં માત્ર 20 થી 40%, અનાજ, કઠોળની વાનગીઓ, ખાંડ, ઈંડા, માંસાહાર આ બધી જ વસ્તુઓ એસિડકારક છે. અને બીજી બાજુ ફળ, શાકભાજી, સેલેડ્સ, જ્યુસીસ, નાળિયેર પાણી, સૂપ આ બધી વસ્તુઓ
ક્ષારીય ગુણ ધરાવે છે. હવે આ ચાર્ટ જોઈને બધાને પોતાના ઘરનું ડાયટ યાદ કરવાનું છે અને કહેવાનું છે કે આપણે ઘરે કયા પ્રકારનું ખોરાક આપણે લઈએ છીએ. અમ્લીય ખોરાક લઈએ છીએ કે ક્ષારીય ખોરાક લઈએ છીએ. કોઈ મને કહી શકે છે કે ઘરે આપણે કયા પ્રકારનું ખોરાક લઈએ છીએ? મિક્સ થાય. વધારે કયો ખોરાક લઈએ છીએ આપણે? એસિડિક. અમ્લીય ખોરાક લઈએ છીએ? એસિડિક. ઓકે ઓકે. તો આ હવે બધાને આ જોઈને બધાને એક વસ્તુ તો ખ્યાલ આવી ગઈ છે કે આપણે અમ્લીય ખોરાક વધારે પ્રમાણમાં આપણે લઈ રહ્યા છે. હવે એના પરિણામ આપણે જોઈ લઈએ. અમ્લીય ખોરાક લેવાના પરિણામ શું શું હોઈ શકે એ આપણે જોઈ લઈએ. એસિડકારક ખોરાક જો કોઈ વ્યક્તિ વધારે લે તો એને થાક વધારે લાગી શકે, હોર્મોન્સમાં અસંતુલન પેદા થાય જેના લીધે કારણ વગર વજન વધતું જાય. આટલું જ ખાઈએ છીએ પણ વજન વધતું જાય છે. કોઈ કંટ્રોલ જ નથી વજનમાં. માસિકના પ્રોબ્લેમ્સ આવે, કાં તો માસિક બહુ ઓછું થઈ જાય, કાં તો બહુ વધારે પડતું સ્ત્રાવ થાય માસિકમાં, કાં તો અનિયમિતતા રહે, ફર્ટિલિટીના ક્લિનિકની બહાર લાઈનો લાગે. તો આ બધા એના પરિણામ છે. ઊંઘ બરાબર આવે નહીં, કાં તો વધારે પડતી ઊંઘ આવે, કાં તો ઓછી ઊંઘ આવે બહુ. થાઇરોઇડ આટલું બધું જે વધી ગયું છે, થાઇરોઇડની તકલીફો, એની પાછળ ક્યાંક ને ક્યાંક આ જવાબદાર છે. વાળ વધારે ખરે, નાની ઉંમરમાં વાળ ધોળા થઈ જાય. આજકાલ આપણે એવા પણ કેસીસ આવે છે જેમાં નાના નાના બચ્ચાઓને, ઇવન 5-6 વર્ષના છોકરાઓને સફેદ વાળ આવવાનું ચાલુ થઈ ગયું છે. એટલે ફાસ્ટ એજિંગ પ્રોસેસ થાય છે. સ્ત્રીઓમાં માસિક બહુ જલ્દી ચાલુ થઈ જાય છે. આજકાલ 10 વર્ષ, 11 વર્ષની ઉંમરમાં પણ માસિક ચાલુ થઈ જાય છે. અને મેનોપોઝ જે 50-55ની ઉંમર સુધી આવી શકે એ આજકાલ 40-45ની અંદર આવી જાય છે. તો આ બધી જે પ્રોસેસીસ થાય છે એક જાતની વિકૃતિ છે, ખરાબી છે. ઘરડાપણું જલ્દી આવે છે શરીરમાં, એવું કહી શકાય. તો આવું ખોરાક, વધારે પડતું એસિડકારક ખોરાક લેવાથી શરીર જલ્દી ઘરડું બની જાય છે. અને એટલું જ નહીં, એની સાથે બીજા બધા ઘણા બધા રોગોને આમંત્રણ મળે છે. જેવી રીતે ડાયાબિટીસ આખા વર્લ્ડમાં ડાયાબિટીસમાં આપણે ભારત નંબર 2 પોઝિશન પર છે. આપણે 2 નંબર પોઝિશન પર છે. ચાઇના પછી સેકન્ડ પોઝિશન પર આપણે આવીએ છીએ. કેન્સર્સ અને ટ્યુમર્સ આપણા શરીરમાં સરળતાથી ઉત્પન્ન થઈ શકે. કેન્સર આરામથી બોડીમાં આવી જાય અને એક દિવસ જ્યારે કેન્સર આવે ત્યારે આપણને બહુ ધક્કો લાગે. આપણે વિચારીએ કે કેન્સર મને કેમ થયું છે. ન હું બહાર ખાઉં છું, ન હું સિગરેટ પીઉં છું, ન હું દારૂ પીઉં છું, તો પણ મને કેમ કેન્સર? ઘરે બેસીને ઘરનું ખોરાક લઈને પણ કેન્સર થઈ શકે જો લોહીમાં અમ્લીય ગુણ વધારે હોય તો. એવી જ રીતે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન્સ લાગી શકે, પ્રતિકારક શક્તિ આપણી ઓછી થઈ જાય. અને એટલા જ માટે કોવિડ જેવા ઇન્ફેક્શન આપણા નિયંત્રણમાં આવતા નથી. કારણ કે પ્રતિકારક શક્તિ ખરેખર શેનાથી વધે એનું ગાઈડન્સ આપણને, ડીપ ગાઈડન્સ એનું મળ્યું જ નથી ક્યારે, અને મળતું જ નથી. તો આને આપણે ફરીથી જોઈ લઈએ. અમ્લીય ખોરાક અને ક્ષારીય ખોરાક આવી રીતે સંતુલન હોવું જોઈએ આખા દિવસના ખોરાકમાં. આપણી પાસે સમય બહુ વધારે નથી, એટલે આપણે જે ઇમ્પોર્ટન્ટ જે ડિસ્કશન છે એ કરી લઈએ. ડોક્ટર બર્નાર્ડ જેન્સન એવું કહે છે કે આપણે આજકાલ અમુક પાપ કરીએ છીએ, મોડર્ન ટાઈમ્સમાં અમુક આપણે પાપ કરીએ છીએ, અને એ પાપમાં આવે છે ખાંડ, ચા, કોફી,
તૈયાર જે લોટ મળે છે બહાર, મલ્ટીગ્રેનના લોટ મળે છે, પ્રોસેસ કરેલા બધા ખોરાક જે મળે છે, પેકેટના પદાર્થ અને સિન્થેટિક જે જ્યુસીસ મળે છે, એ બધા પાપ છે અને એનું પશ્ચાતાપ અહીંયા જ કરવું પડશે, તબિયત બગાડીને. અને તબિયત બગડે અને એનાથી જે ભોગવવું પડે એ અહીંયા જ ભોગવવું પડશે એવું એ કહે છે. આ જે પાપ છે એમાં એક છે ખાંડ. એકદમ શોર્ટમાં બ્રીફલી આપણે જોઈ લઈએ કે આ બધી વસ્તુઓમાં પ્રોબ્લેમ શું છે. ખાંડ ખાલી પ્રોસેસ્ડ છે એટલું જ પ્રોબ્લેમ નથી. ખાંડમાં અમુક કેમિકલ્સ આવે છે, ખાલી એટલું જ પ્રોબ્લેમ નથી. ખાંડ પોતે એક એસિડકારક વસ્તુ છે અને એની પોતાની પાસે કોઈ પોષક તત્વ હોતા નથી, વિટામિન્સ અને મિનરલ્સ હોતા નથી. એટલે પોતાને પચાવવા માટે ખાંડને ચોરી કરવી પડે છે અને એ ચોરી ક્યાંથી થાય છે? આપણા હાડકામાંથી ચોરી થાય, આપણા વાળમાંથી ચોરી થાય, આ બધી જગ્યાએથી ચોરી થાય અને વર્ષો સુધી આ ચોરીઓ જ્યારે થાય આપણા અવયવોમાંથી, પછી આપણા અવયવો દુર્બળ થઈ જાય, નબળા પડી જાય, ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગ આવે, ટાલ પડી જાય નાની ઉંમરમાં. એના સિવાય ચેતાતંત્રમાં ખરાબી થાય એટલે નસો સુકાઈ જાય, નાની ઉંમરમાં બહેરાશ આવે, આવી બધી વસ્તુઓ જોવા મળે છે. કારણ કે ખાંડ ચોરીઓ કરે છે, આપણા શરીરમાંથી પોષક તત્વની ચોરી કરે છે. એટલે એને ચોર કહેવાય છે, ખાંડને એક ચોર કહેવાય છે. એમાં કેમિકલ્સ હોય છે જે નુકસાનકારક છે અને એ એસિડિક વસ્તુ છે. જેને એસિડિટી થતી હોય એને ખાંડ ખાવાથી તમે ઓબ્ઝર્વ કરશો તો એસિડિટી વધારે થશે. ચા અને કોફી કેટલા નુકસાનકારક છે એની ભાન બહુ ઓછા લોકોને છે. ચા અને કોફી માત્ર એસિડકારક નથી, પણ ચા અને કોફી બેંક બેલેન્સ ની ઉપર એક બહુ મોટું ટેક્સ છે. કોઈની પાસે સીમિત પ્રમાણમાં બેંક બેલેન્સ હોય અને એમાંથી રોજ 50-50 રૂપિયાની નોટ આપણે રસ્તામાં ફેંકી દઈએ, કાઢીને રસ્તામાં આપણે ફેંકી દઈએ, તો એનો ઉપયોગ પણ ના થાય અને એ બેંક બેલેન્સ પણ ખાલી થઈ જાય. એવી જ રીતે જ્યારે આપણે ચા અને કોફી લઈએ ત્યારે અંદરથી ચેતાતંત્રની જે ઉત્તેજના થાય છે એમાં આપણી બેંક બેલેન્સ એટલે કે વાઇટલ એનર્જી, આપણી પ્રાણ શક્તિ વેસ્ટ થતી જાય, ખાલી થતી જાય. અને એનાથી શું થાય તો આપણે જોઈ ચૂક્યા છે. મલ્ટીગ્રેન અથવા જે તૈયાર લોટ મળે છે એમાં પ્રોબ્લેમ શું છે? જ્યારે એક સાથે બહુ બધા ધાન આપણે મિક્સ કરીએ ત્યારે એને પચાવવાનું થોડું ભારે થઈ જાય, અઘરું પડે. એટલે બહુ બધા ગ્રેન્સ એક સાથે મિક્સ ના કરવા જોઈએ. બને ત્યાં સુધી એક વારમાં ખાલી 2 જ ધાનનું મિશ્રણ કરવું, બહુ બધા ધાન એક સાથે લેવા નહીં. જ્યારે આપણે ચણા, મકાઈ, બાજરી, રાગી આ બધું એક સાથે મિક્સ કરી દઈએ તો શરીર કન્ફ્યુઝ થઈ જાય છે, પાચન તંત્ર કન્ફ્યુઝ થઈ જાય, એને ભારે પડે. એવી જ રીતે જે આજકાલ કોર્નફ્લેક્સ ખાવામાં આવે છે, ચોકોઝ ખાવામાં આવે છે, મ્યુસ્લી છે, આ બધા પેકેટના જે ખોરાક છે એ ખરેખર આપણું ખોરાક નથી. એ બધું ફેશનમાં અપનાવવામાં આવ્યું છે, પણ એનો કોઈ ઉપયોગ શરીરને ખાસ થતો નથી. કોર્નફ્લેક્સ ખાવાથી વજન ઘટે છે એ મજાકની વાત છે અને જે પણ એડવર્ટિઝમેન્ટ થઈ છે, મીડિયાની જે અસર થઈ છે આપણા મન પર, એના લીધે આપણે એવું માનીએ છીએ કે ઓટ્સ ખાવાથી, કોર્નફ્લેક્સ ખાવાથી આપણું વજન ઓછું થઈ જાય છે, પણ એવું કંઈ થતું નથી. થોડું ઘણું વજન ઓછું થઈ જાય તો થઈ જાય, પણ સતત એટલે સરખી રીતે કંઈ વજન એનાથી ઓછું થશે નહીં. તો આ બધા મોડર્ન સિવિલાઇઝેશનના પાપ છે એવું ડોક્ટર બર્નાર્ડ જેન્સન કહે છે. તો ચાની જગ્યાએ આપણે ઉકાળાનો ઉપયોગ કરી શકીએ. સિમ્પલ એક ઉકાળો આપણે ઘરે બનાવી શકીએ, જેમાં તુલસી, ફુદીનો, લીલી ચા છે, આદુ છે. કોઈને એસિડિટી થતી હોય તો આદુ નહીં વાપરે, સૂંઠ વાપરે
અને જેઠીમધનું ચૂર્ણ વાપરી શકાય. ખાંડની બદલે દેશી ગોળ અથવા મધ લઈ શકાય. ગુજરાતમાં આપણે નસીબદાર છીએ કે મિલાવટ બહુ વધારે નથી થતી, ઓછી થાય છે મિલાવટ ગોળમાં, દેશી ગોળમાં. પણ જો આપણે કર્ણાટકમાં જઈએ, મહારાષ્ટ્રમાં જઈએ તો ત્યાં ભારે કેમિકલ વાળા ગોળ ખૂબ મળે છે, જે અહીંયા આપણને પ્યોર ઘણી બધી જગ્યાએ પ્યોર ગોળ પણ મળી જાય છે. પછી મધ, જો મધકુડામાંથી મધ મળે તો એવા મધનો ઉપયોગ કરી શકાય. બાકી બહાર જે મધ મળે છે એની ક્વોલિટીની કોઈ ગેરંટી નથી. જે શ્રમનું કામ નથી કરતા એ લોકો ઘઉં બહુ પચાવી ના શકે, ઘઉંનો લોટ બહુ પચાવી ના શકે, એટલે રોજ બંને ટાઈમ ઘઉંની રોટલી ખાય તો એ લોકોને ભારે પડી શકે. તો ઘઉંની જગ્યાએ જે બીજા ધાન છે જેને આપણે મિલેટ્સ કહીએ, જેવી રીતે રાગી, બાજરી, જુવાર, આનો ઉપયોગ આપણે, સામો છે, કોદરી છે, આ બધાનો ઉપયોગ આપણે કરી શકીએ. એ પચવા માટે પણ હલકું છે અને એમાં ફાઈબર પણ સરખા પ્રમાણમાં હોય છે. જાડાપણું, ડાયાબિટીસ, આ બધા માટે, કોલેસ્ટ્રોલ, આ બધા માટે ઉપયોગી છે. આ બધા હેલ્ધી સબસ્ટિટ્યુટ્સ છે એના. હવે આ માંસાહારી લોકો માટે એડવાઇસ છે, પણ આપણામાંથી કોઈ માંસાહારી ખાસ નથી એટલે હું એને સ્કીપ કરીશ. યોગમાં જે ડાયટનું ક્લાસિફિકેશન થયું છે, ભગવત ગીતામાં આપણે આ જોયું છે કે ખોરાકને 3 પ્રકારમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે, 3 કેટેગરીમાં: તામસિક ખોરાક, રાજસિક ખોરાક અને સાત્વિક ખોરાક. તામસિક ખોરાક એટલે એવું ખોરાક જેનાથી આળસ આવે અને કંઈ કરવાનું મન ના થાય, ઉત્સાહ ઓછો થઈ જાય, એને તામસિક ખોરાક કહેવાય. કોઈ વ્યક્તિ જો ડુંગળી અને લસણ રોજ વાપરે તો એની સભાનતા ઓછી થઈ જાય, આજુબાજુમાં શું ચાલે છે એની સભાનતા એની ઓછી થઈ જાય. બીજા વ્યક્તિ તરફની જે સેન્સિટિવિટી જોઈએ, જે જીવનની જે જાગૃતતા જોઈએ, એ એની ઘણી ઓછી થઈ જાય. એટલે ડુંગળી અને લસણનો ઉપયોગ રોજ ના થવો જોઈએ, અને કરીએ તો એને સીમિત પ્રમાણમાં કરવાનું. કારણ કે આની અંદર પ્રાણ જે છે, પ્રાણ શક્તિ જે છે એ નેગેટિવમાં હોય છે. એને માપવામાં પણ આવ્યું છે. જે રુદ્રાક્ષની માળા હોય એની ઉપર આપણે આમ પકડીને રાખીએ તો એ ઘડિયાળની ઊંધી દિશામાં ફરશે, જે વિચ ઇન્ડિકેટ્સ નેગેટિવ પ્રાણિક એનર્જી. તો એનો ઉપયોગ રોજ ના થવો જોઈએ. વાસી ખોરાક, આથેલી વસ્તુઓ, પાઉં છે, બ્રેડ છે, સૂકા પાઉંને એટલે પાઉં જે પેલા બનાવીને ઘણા ટાઈમ પહેલા એનું લોટ બાંધીને રાખેલું હશે, ઘણા દિવસ પહેલા, અને એના પાઉં જે આપણા હાથમાં આવે એને તામસિક ખોરાક કહેવાય. એનાથી આળસ આવે, જે કરીએ છીએ એ જ સ્થિતિમાં રહેવાનું મન થાય, એને ઇનર્શિયા કહેવાય. એવી જ રીતે મરચા, ગરમ મસાલા, કાઠિયાવાડી ભોજન, પછી કડક ચા, ગરમ કડક ચા, આ બધી વસ્તુ, અને મદિરાપાન એટલે કે એલ્કોહોલ, આ બધા ખોરાક રાજસિક ખોરાક છે, જેનાથી માનસિક ઉત્તેજના બહુ વધારે થાય. કોઈ કંઈ બોલે તો ઝટ આપણને કંઈક એને જવાબ આપી દેવાનું બહુ જરૂરી લાગે, આપણે ચૂપ ના રહી શકીએ. કોઈ કંઈક બોલે એટલે આપણને એને સામું જવાબ આપી જ દેવો પડે. આવી જે વૃત્તિ છે એ રાજસિક ખોરાકથી આવે છે. ગુસ્સો બહુ જલ્દી ચડી જાય, ચીડચીડિયાપણું, પછી મગજ શાંત ના રહી શકે, એક પછી બીજી એક્ટિવિટી, બીજી પછી ત્રીજી એક્ટિવિટીમાં ઘોડાની જેમ દોડ્યા કરે. આવી જે વૃત્તિઓ છે એ રાજસિક ખોરાકથી આવે છે. કોઈને જો સ્થિર મન જોઈએ તો બધા પ્રકારના ખોરાકનું સંતુલન હોવું જોઈએ. અને ત્રીજું છે સાત્વિક ખોરાક. સાત્વિક ખોરાક એટલે શું છે એ આપણે સમજીએ. ભગવદ્ ગીતામાં એવું કહેલું છે, આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધનાઃ રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયાઃ આહાર સાત્વિક પ્રિયા. સાત્વિક ખોરાક એટલે એવા ખોરાક જેનાથી આપણી આયુ વધે, જેનાથી આપણા લોહીમાં એટલે આપણા શરીરમાં સત્વ ગુણ આવે,
જેનાથી બળ મળે, સંતોષ મળે, સુખ મળે અને જેનાથી આપણે નિરોગી રહી શકીએ એને સાત્વિક ખોરાક કહેવાય. શરીરમાં હળવાશ આપણને મહેસૂસ થાય, ભારેપણું ના આવે, જમીને પછી એવું ના લાગે કે આપણે તરત સૂઈ જઈએ, એને સાત્વિક ખોરાક કહેવાય. એ જનરલી જ્યુસી હોય, એમાં થોડી સ્નિગ્ધતા હોય અને એ સરસ તાજું હોય, તાજું બનેલું હોય, આને કહેવાય સાત્વિક ખોરાક. ઉપનિષદમાં એવું કહેવાયું છે, યત ખાદ્યતે નામ તદ નિગદ્યતે મનઃ. જેવું આપણું ખાનપાન એવું જ આપણું મન. કોઈ પણ વ્યક્તિના ખાનપાનને જોઈને એનું વ્યક્તિત્વ કેવું છે એ આપણે કહી શકીએ. જે વ્યક્તિ વધારે પડતા તામસિક ખોરાક લે છે, જે આપણે વાત કરી, જે પાઉં ખાતા હોય છે, અમુક કલ્ચર્સમાં બ્રેડ વધારે ખવાય છે. હું એક એક્ઝામ્પલ આપીશ. હવે અમેરિકા જેવા દેશમાં સૌથી વધારે પ્રમાણમાં માનસિક રોગ અને ડિપ્રેશન હોય છે અને ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં એ લોકોના ખોરાકમાં બ્રેડનો ઉપયોગ વધારે થાય છે, જે તામસિક ખોરાક છે અને એનો સીધો સંબંધ સીધું જે સંબંધ છે એ માનસિક રોગને જાય છે. ત્યાં માનસિક રોગ એટલા વધારે પ્રમાણમાં કેમ થાય છે? કારણ કે એ લોકો તમોગુણી ખોરાક વધારે લે છે, જેના લીધે ડિપ્રેશન થાય અને 50% વધારે લોકો ત્યાં દવાઓ લેતા હોય છે આ બધી વસ્તુઓ માટે. યત ખાદ્યતે નામ તત નિગદ્યતે મનઃ. એના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. કોઈ વ્યક્તિ જો આખો દિવસ કાર્બોહાઈડ્રેટ એટલે કે ખાસ કરીને અનાજની વાનગીઓનો ઉપયોગ કરે તો એને ગુસ્સો જલ્દી ચડી જાય, પછી ચિંતા જલ્દી થાય, ટેન્શન આવ્યા કરે અને હાઈ પ્રોટીન વાળું જે ડાયટ લે છે એ લોકોમાં પણ ગુસ્સો વધારે જોવામાં આવ્યું છે. એવી જ રીતે ચા અને કોફીનો જે ઉપયોગ વધારે કરે એ લોકોને થાક બહુ વધારે લાગે, કારણ કે પહેલા ઉત્તેજના થાય અને પછી થાક લાગે, એવી ઇફેક્ટ હોય કેફીન અને ટેનિનની. ચા કોફીની અંદર કેફીન ટેનિનથી પહેલા ઉત્તેજના થાય અને પછી ડિપ્રેશન આવે. ખોરાક ક્યારે લેવું જોઈએ, ક્યારે ખોરાક ખાવો જોઈએ? ભૂખ લાગી હોય ત્યારે આપણે ખાઈએ એ તો બરાબર, પણ ટાઈમ થઈ ગયું છે એટલે આપણે ખાઈએ છીએ એ બરાબર છે, પણ ફક્ત ટાઈમ થઈ ગયું છે એટલે આપણે જમીએ છીએ એ હંમેશા બરાબર નથી. કોઈ વાર જો માથું દુખતું હોય કે પછી તબિયત સારી ન હોય ત્યારે ભૂખ ઓછી લાગે અથવા ભૂખ ના જ લાગે, ત્યારે ખાલી જમવાનું બની ગયું છે એટલે આપણે જમી લઈએ એ યોગ્ય નથી. કોઈ વાર કોઈ વાદ વિવાદ થઈ ગયું હોય ઘરે, કોઈની સાથે ઝઘડા થઈ ગયા છે અને એના પછી મૂડ ખરાબ છે, કંઈ ખાવાનું મન નથી થઈ રહ્યું, તો એવી સ્થિતિમાં જો આપણે ખાઈએ તો એ ઝેર બની જાય. નકારાત્મક ભાવનાઓ એને ઝેર બનાવી દે. એવા સમયે કંઈ ખાવું ના જોઈએ. કુદરતમાં એના ઘણા ઉદાહરણ જોવા મળશે, ઘણા દાખલા મળશે. આપણે બહાર જ્યારે કૂતરાઓને જોઈએ ને તો કૂતરા ઘણીવાર જ્યારે એ લોકો ઝઘડે એકબીજાની સાથે, કૂતરાઓ જ્યારે ઝઘડે એના પછી થોડીક વાર સુધી એ લોકો કંઈ પણ ખોરાક લેશે નહીં. એ લોકોની સામે કેટલા બી ભૂખ્યા હોય, એ લોકોની સામે જો આપણે થાળી ભરીને આપણે જો બિસ્કિટ્સ કે એ લોકોનું કંઈ પણ ફૂડ રાખીએ તો એ લોકો ખાશે નહીં, કારણ કે કૂતરાઓને પણ ખબર છે કે અત્યારે મારું મૂડ સારું નથી એટલે આ ખોરાક મને પચવાનો નથી. એટલે ભૂખ હોય ત્યારે જ ભોજન અથવા ખોરાક લેવું. એક પર્ટિક્યુલર સમય પછી રસોડું બંધ થઈ જવું જોઈએ, એના પછી કંઈ પણ ખાવું નહીં. ઘણા લોકો એવો પણ પ્રશ્ન પૂછતા હોય છે કે અમે રાતના 2 વાગ્યા સુધી જાગીએ છીએ, 1 વાગ્યા સુધી જાગીએ છીએ, તો પછી શું ખાઈએ રાતના? આપણે જાગીએ છીએ એનો અર્થ એવો નથી કે શરીરને કંઈક ખાવા માટે જોઈએ. શરીર તો પોતાની જે ઘડિયાળ છે અંદરની એ પ્રમાણે જ ચાલે છે. આપણા મન પ્રમાણે શરીર નથી ચાલતું. આખા બ્રહ્માંડમાં જે
જે સોલાર સિસ્ટમની સાયકલ્સ છે, જે ચંદ્રની સાયકલ છે, એ પ્રમાણે આપણું શરીર ચાલે છે, આપણા મન પ્રમાણે નહીં. એટલે 12 વાગે ઊંઘતા હોઈએ કે 1 વાગે ઊંઘતા હોઈએ કે રાત પાડી કરતા હોઈએ, રાતના ભોજન અમુક સમય પછી લેવાનું યોગ્ય નથી અને એ સમય આપણે નક્કી કરીને રાખી શકીએ. આઈડિયલી જો એકદમ આપણે આઈડિયલ સિચ્યુએશન જોવી હોય તો સાંજે 7 વાગ્યા પછી અથવા સૂર્યાસ્ત થઈ ગયા પછી કંઈ નહીં લેવાનું. પણ આઈડિયલ પોસિબલ ના હોય તો પછી એક ફિક્સ કરીને રાખવું ટાઈમ કે આ ટાઈમ પછી મારે કશું ખાવાનું નથી. હાઉ મચ ટુ ઈટ, ખોરાક કેટલું ખાવું જોઈએ? એના માટે હઠ યોગમાં એક શ્લોક છે, સુસ્નિગ્ધ મધુરાહારઃ ચતુર્થાંશ વિવર્જિતઃ ભુજ્યતે શિવ સંપ્રીત્ય મિતાહારસ ઉચ્યતે. એટલે આનો શું અર્થ થાય છે? જો આપણે એવું માનીને ચાલીએ કે આ શરીર એક મંદિર છે જેમાં ભગવાન શિવ નો વાસ છે, અંદર ભગવાન શંકર છે, અથવા એવું માની લઈએ જે લોકો નાસ્તિક છે એના માટે કે આની અંદર દિવ્ય શક્તિઓ છે, એવું તો આપણે માનીએ છીએ કે આપણને કોઈક દિવ્ય શક્તિઓ ચલાવે છે. તો આ દિવ્ય શક્તિઓ ને અંદર જ જાળવી રાખવી હોય અથવા આ શરીરની જે એનું જે સત્વગુણ છે એને જાળવી રાખવું હોય તો 50% 50% આપણું જે ખોરાક છે એ સોલિડ હોઈ શકે, 25% પ્રવાહી ખોરાક અને બાકીના 25% ખાલી રહેવું જોઈએ. એટલે 1/4 ઓફ ધ સ્ટમક શુડ બી લેફ્ટ ફ્રી. હું ફરી રિપીટ કરું છું, 50% સોલિડ ફૂડ, 25% પ્રવાહી ખોરાક અને બાકીના 25% ખાલી. આવી રીતે આપણે ખાઈએ તો એને મિતાહાર કહેવાય. આખી દુનિયામાં જે રિસર્ચિસ થયા છે લાંબા જીવવાવાળા લોકોની ઉપર, એ બધા રિસર્ચિસમાં એવું ખબર પડ્યું છે કે મોટા ભાગે આ બધા વ્યક્તિઓ મિતાહારી વ્યક્તિઓ છે. મિતાહારી, અતિ આહારી વ્યક્તિઓ નહીં પણ મિતાહારી વ્યક્તિઓ છે. એ લોકો સરખા પ્રમાણમાં એ લોકો ભોજન લે છે, એટલે સીમિત પ્રમાણમાં. એની ઉપર ઘણા બધા દાખલા છે એ સાબિત કરવા માટે. હાઉ મચ ટુ ઈટ, ખોરાકનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો આયુર્વેદ, અહીંયા આયુર્વેદ લખેલું છે પણ આયુર્વેદ નહીં, પણ આપણા શાસ્ત્રમાં અમુક એક જગ્યાએ એવું કીધેલું છે, એક ભુક્તમ મહાયોગી, દ્વિભુક્તમ મહાભોગી, ત્રિભુક્તમ મહારોગી. જે વ્યક્તિ 3 વખત જમે છે અથવા 3 વખત અનાજની વાનગીઓનો ઉપયોગ કરે છે એને રોગ આવવાના જ છે, એવું આપણા શાસ્ત્રમાં કીધેલું છે. 2 વખત જે ખાય છે એ ભોગી છે, ચાલો એને પણ ભોગી છે, છોડી દઈએ એને આપણે. પણ 3 વખત જે ખાય છે એ રોગી છે, એ રોગી છે. મોડર્ન સાયન્સમાં પણ એવું કીધેલું છે કે 2 મીલ્સની વચ્ચે, 2 ખોરાકની વચ્ચે 3 થી 4 કલાકનું ગેપ હોવું જરૂરી છે. આજકાલ ઘણા બધા લોકો દર 2 કલાકે ખાય છે, દર 2 કલાકે ખાય છે અને એની પાછળનું હેતુ વજન ઉતારવાનું હોય છે. ઘણીવાર વજન તો થોડું ઘણું ઉતરી જાય પણ તબિયત સારી રહેશે નહીં, કારણ કે પેટમાંથી આંતરડામાં જવા માટે ખોરાકને ઓન એન એવરેજ 3 થી 5 કલાકનો સમયગાળો લાગે, ઓર 2 to 6 અવર્સનો સમયગાળો લાગે. તો કોઈ વ્યક્તિ જો અનાજની વાનગીઓ લે તો એને 3-4 કલાક લાગે પેટમાંથી આંતરડામાં ઉતરવા માટે. કઠોળની વાનગીઓ લઈએ તો 5-6 કલાક બી લાગે. તો એવામાં દર 2 કલાકે ખાઈએ તો શરીર બરબાદ થઈ જશે. ડોક્ટર બી વેંકટરાવ આંધ્રપ્રદેશના ભારતના એક કુદરતી ઉપચારના ડોક્ટરે 5 સુવર્ણ નિયમ આપ્યા છે. નિરોગી રહેવાના 5 સુવર્ણ નિયમ. દિવસમાં 2 જ વખત રાંધેલો ખોરાક લેવો અથવા અનાજની વાનગીઓનો ઉપયોગ 2 જ વખત કરવો. 10 ગ્લાસ પાણી આખા દિવસમાં પીવું.
એટલે આ એમનું આ કેવું છે. ડોક્ટર બી વેંકટરાવ. દિવસમાં 1 કલાક કસરત જરૂરી. દિવસમાં 1 વખત પ્રાર્થના અથવા ધ્યાન કરવું જરૂરી છે અને અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ જરૂરી છે. ઉપવાસ પછી એ ફળાહાર પણ હોઈ શકે, એ રસાહાર પણ હોઈ શકે, પણ અથવા વગર અનાજ કઠોળનું ડાયટ અઠવાડિયામાં 1 દિવસ કરવું જરૂરી છે. અથવા કરીએ તો વધારે સરસ આપણે હેલ્ધી રહી શકીએ. અઠવાડિયામાં 1 દિવસ વગર અનાજ કઠોળનું ખોરાક. હાઉ ટુ ઈટ. ખાવાની રીત કેવી હોવી જોઈએ. જે સોફ્ટ ખોરાક છે એને 5 થી 10 વખત આપણે ચાવીએ અને જે હાર્ડ વસ્તુઓ છે, કડક વસ્તુઓ છે એને 30 વખત આપણે ચાવીએ એ યોગ્ય છે. ફ્રાન્સના લોકો પાસે જ્યારે રિસર્ચર્સ ગયા, ફ્રાન્સના લોકો પાસે, કારણ કે ફ્રાન્સમાં અમુક લોકો બહુ એટલે સારું એવું લાંબુ જીવન જીવતા હતા અને આ લોકોમાં રોજ એ લોકો રેડ વાઇન લે, રોજ એ લોકો રેડ વાઇન એ લોકો પીવે, પણ એ લોકોને કોઈ હૃદય રોગ નહીં, કઈ પ્રોબ્લેમ, હૃદયના કોઈ પ્રોબ્લેમ નહોતા. તો આ બધા રિસર્ચર્સ માથું ખંજવાળતા રહી ગયા હતા કે આવું શું છે આ લોકોના ડાયટમાં કે એ લોકો લાંબુ પણ જીવે છે અને એ લોકોને હૃદય રોગ નથી. રોજ એલ્કોહોલ લે છે, રોજ ચીઝ બટર ખાય છે, રોજ પેસ્ટ્રીઝ ખાય છે ફ્રાન્સના લોકો. તો આ લોકો આટલા હેલ્ધી કેમ છે? જ્યારે એ લોકોએ જઈને જોયું તો એ લોકોને ખબર પડી કે આ ફ્રાન્સના લોકો 1 કલાક સુધી જમવાની થાળી પર બેસે છે અને આસ્તે આસ્તે એન્જોય કરીને ધીમે ધીમે એ લોકો ખોરાક લે છે પોતાનું. ઉતાવળમાં નહીં, એવું નહીં 10 મિનિટમાં ફટાફટ ખાઈને ઊભા થઈ ગયા. 1 કલાક સુધી જમવાની થાળી પર બેસીને પોતાના ફેમિલીની સાથે સરસ ટાઈમ સ્પેન્ડ કરીને ખોરાક લે છે. અને એ લોકોના કલ્ચરમાં જમતી વખતે ટીવી જોવું, મોબાઈલ જોવું અથવા બીજું ઓફિસની કઈ ફાઇલ લઈને બેસવું, આ બધું ઇનડિસન્ટ ગણાય છે, એટલે કે અસભ્ય ગણાય છે. બીજું, ફ્રેન્ચ લોકોના કલ્ચરમાં થાળીમાં થોડું થોડું ભોજન લેવાય છે, થોડુંક થોડુંક બધી વસ્તુ થોડા થોડા પ્રમાણમાં. અને કોઈ પણ વ્યક્તિ જો વધારે થાળી ભરી દે તો એને અસભ્ય ગણાય છે, એને ખરાબ નજરથી જોવાય છે, કારણ કે એ લોકોનું કલ્ચર એ લોકોના કલ્ચરના વિરુદ્ધ છે. તો આ આપણને ફ્રેન્ચના કલ્ચરથી શીખવા મળે છે. હવે થોડીક નેચરોપેથીની ગાઈડલાઇન્સ હું તમારી સાથે શેર કરીશ, જેનાથી તમે ઘરનું જે ડાયટ છે તમારું એને તમારી મેતે એને પ્લાન કરી શકો. એટલે આખા દિવસનું આઈડિયલ ડાયટ કેવું હોવું જોઈએ નિરોગી રહેવા માટે એ આપણને ખબર પડશે. આવું કરવાથી આપણે પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ. આજના સંદર્ભમાં જે ચાલે છે બધું, એના સંદર્ભમાં જો કેવું હોય તો કોવિડના ઇન્ફેક્શન થતા ઓછા થઈ તમે ઓછું કરી શકો છો, એને પ્રિવેન્ટ કરી શકો છો, ટાળી શકો છો આવા અમુક નિયમોનું પાલન કરીને. નંબર 1, જો કોઈ બેઠાડું જીવન જીવે છે તો એને દિવસમાં અનાજની વાનગીઓનો ઉપયોગ 2 વખતથી વધારે કરવાનો કોઈ હક નથી. દિવસમાં 2 વખતથી વધારે અનાજની વાનગીઓનો ઉપયોગ કરવાનો કોઈ હક નથી જો એ વ્યક્તિ બેઠાડું જીવન જીવે છે. એટલે બપોરે રોટલી ખાધી, સાંજે ભાત ખાધો, ત્યાં ફૂલ સ્ટોપ લાગી જશે અને સવારે પૌવા, મમરા, ખાખરા આવી બધી વસ્તુઓ લેવાશે નહીં. નંબર 2, એક થાળીમાં એક ટાઈમ પર એક જ અનાજનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો. કોઈને રોગ નથી, યંગસ્ટર્સ છે, બાળકો છે, એ લોકો માટે ચાલી જાય. હેલ્ધી વ્યક્તિ છે ક્યારેક ક્યારેક ચાલી જાય કે રોટલી બી લીધી છે ને ભાત બી લીધો છે, પણ બને ત્યાં સુધી એક થાળીમાં એક જ ધાનનો ઉપયોગ કરવો. નંબર 3, દિવસમાં 2 થી 3 પ્રકાર ફળ જરૂરી છે. મનુષ્ય ફળાહારી પ્રાણી છે. જેવી રીતે ગાય ભેંસ પાંદડા ને ઝાડ ને બધું ખાય છે, એવી રીતે સિંહ ને વાઘ માંસાહારી પ્રાણી છે
આ પેલા ગાય ભેંસ ને બકરી ને બધા શાકાહારી છે ને વાઘ ને સિંહ માંસાહારી છે, એવી રીતે મનુષ્ય ફળાહારી છે. આ હું નથી કહેતી, આ રિસર્ચ કહે છે. બહુ બધા વર્ષો સુધી જે રિસર્ચ થયા છે મનુષ્યના શરીરની રચનાની ઉપર, જેણે પણ રિસર્ચ કર્યા છે એ લોકો કહે છે કે અમને કોઈ ડાઉટ નથી, અમને કોઈ જરાક પણ ડાઉટ નથી કે મનુષ્ય એક ફળાહારી પ્રાણી છે. એનો મુખ્ય ખોરાક ફળ, ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ છે, ન કે અનાજ કઠોળની વાનગીઓ. અનાજ કઠોળની વાનગીઓ તો પક્ષીઓનો ખોરાક છે, એ આપણો મુખ્ય ખોરાક નથી. એટલા જ માટે આ મનુષ્ય જે 150 વર્ષ સુધી જીવી શકે છે એ બહુ જ મુશ્કેલથી 75-70 વર્ષ સુધી એ જીવે છે. એની જેટલી આયુ છે એની અડધી આયુ પણ પહોંચવા માટે એને બહુ તકલીફ પડે છે, કારણ કે આટલું બધું અકુદરતી ખોરાક લેવામાં આવે છે. નંબર 4, જ્યાં જ્યાં ધાન ત્યાં ત્યાં શાક અથવા સલાડ લેવું જરૂરી છે. જ્યાં જ્યાં અનાજ અથવા કઠોળની વાનગીઓ લઈએ ત્યાં ત્યાં શાક અથવા સલાડ જરૂરી છે. કોઈ વ્યક્તિ જો એકલા દાળ ભાત ખાઈ લે, જો એકલી ઈડલી ચટણી ખાઈ લે, કે ખાલી ઢોસા ખાઈ લે, કે પછી ખાલી ઢોકળા ખાઈ લે જમવામાં, તો આ દરેકે દરેક મીલની સાથે એ વ્યક્તિ પોતાના ઘરડાપણાની નજીક જાય છે અને એસિડનું માધ્યમ વધારે છે. આ સિમ્પલ દાળ ભાત પણ નુકસાનકારક બની જશે, નુકસાનકારક સાબિત થશે જો એની સાથે શાકનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે જ્યાં પણ જઈએ આ હંમેશા યાદ રાખવું કે જ્યાં જ્યાં ધાન ત્યાં ત્યાં શાક અથવા સલાડ લેવું જરૂરી છે. 2 મીલ્સની વચ્ચે, 2 ખોરાકની વચ્ચે 3 થી 4 કલાકનો ગાળો હોવો જોઈએ. 3 to 4 અવર્સનું ગેપ હોવું જોઈએ. અને 2 અનાજના મીલ્સની વચ્ચે, ધ્યાનથી સાંભળજો, 2 અનાજના મીલ્સની વચ્ચે 7 થી 8 કલાકનો ગેપ હોવો જોઈએ. એટલે કોઈ વ્યક્તિ જો 12 વાગે જમે છે બપોરે, તો એ વ્યક્તિ સાંજે 7 વાગે અનાજની વાનગી ફરીથી ખાઈ શકે છે. પણ વચ્ચેના ટાઈમમાં મમરા ને ખાખરા ને બિસ્કિટ્સ ને આ બધું લઈને શરીરને હેરાન કરવું નહીં. આપણા દિવસનું જે ઠોસ ખોરાક છે એને લેવાનો યોગ્ય સમય એમ તો 10 અને 12 ની વચ્ચેનો સમયગાળો છે. 10 અને 12 અથવા 12:30 ની વચ્ચે, એનાથી લેટ નહીં. પણ કોઈ વ્યક્તિને જો લંચ અવર પછી બહુ બધું કામ પહોંચતું હોય, પછી એ શ્રમનું કામ હોય કે એ વિચારનું કામ હોય, બૌદ્ધિક કામ હોય કે શ્રમિકનું કામ હોય, એ વ્યક્તિને જે ઠોસ ખોરાક છે એ રાત્રે પછી લેવું જોઈએ, બપોરે ના લેવું જોઈએ. અહીંયા પેટ ભરીને જમીને ઓફિસમાં કમ્પ્યુટરની સામે બેસી જઈએ અને ઝોલા આવે તો એનો અર્થ એવું થાય છે કે આપણે શરીરની શક્તિઓ આપણી તણાઈ રહી છે. એને આપણે એવું સમજી શકીએ કે શરીરની શક્તિઓ તણાઈ રહી છે. એક બાજુ મગજ તરફ દોડે છે અને એક બાજુ પેટ તરફ દોડે છે. એટલે એવા બધા વ્યક્તિઓએ બપોરે લાઇટ ખોરાક લઈ લેવું જોઈએ, જેવી રીતે ફળાહાર છે અથવા થોડાક સ્ટીમ કરેલા શાકભાજી છે એવું લઈ શકાય, સૂપ છે, અને પછી સાંજે ઘરે આવીને ઠોસ ખોરાક લઈ શકાય. ભોજનની સાથે, જમવાની સાથે પાણીનો ઉપયોગ કરવો નહીં. પાણી પીવું હોય તો અડધા કલાક પહેલા અથવા 1 કલાક પછી આપણે લઈ શકીએ છીએ. આયુર્વેદમાં કશેક એવું કહેવાયું છે કે થોડું થોડું સિપ બાય સિપ 3-4 ઘૂંટડા આપણે પાણી લઈ શકીએ, પણ બહુ વધારે પડતું પાણી લેવાનું એટલે યોગ્ય નથી. અને પાણી જો પીવું જ હોય તો એ હૂંફાળું હોવું જોઈએ, એ ઠંડુ ના હોવું જોઈએ. જમવાની સાથે ઠંડુ પાણી અથવા ઠંડી આઈસ્ક્રીમ લઈએ તો અપચો થાય, કારણ કે પાચક રસ આપણા મંદ પડી જાય.
જમવાની પહેલા અથવા જમવાની સાથે આપણે ફળ લઈએ તો એ યોગ્ય નથી. તરત પહેલા અને તરત પછી અથવા જમવાની સાથે ફળ લઈએ તો એનાથી કોઈ ફાયદો મળે નહીં. એનાથી કોઈ પોષક તત્વનો લાભ મળશે નહીં. ફળને ખાવાનું યોગ્ય સમય ખાલી પેટ છે, ન કે જમ્યા પછી. ભોજન અને નિદ્રાની વચ્ચે 2 થી 3 કલાકનું ગેપ હોવું જોઈએ. ઓછામાં ઓછું 2 કલાકનું ગેપ હોવું જોઈએ. આનાથી બધાને આ ખ્યાલ આવી જશે કે જમવા માટેનું યોગ્ય સમય લેટમાં લેટ 12 વાગ્યાનો છે. કારણ કે આયુર્વેદમાં એવું કહેવાયું છે કે 3 વાગ્યા પછી ઊંઘ લેવી નહીં. 3 વાગ્યા પછી ઊંઘવું નહીં. હવે 3 વાગ્યા પછી ઊંઘવાનું ના હોય અને 2 કલાક પહેલા એટલે 2 કલાકનું ગેપ રાખવાનું હોય ભોજન અને નિદ્રાની વચ્ચે તો પછી 12 વાગે તો ખાઈ જ લેવું પડે ને. એટલે 12 વાગે અથવા 12:30 વાગે જમવા બેસીએ 1 વાગ્યા સુધી જમાય તો પછી આપણે 1 વાગ્યા સુધી નહીં પણ 12 વાગે આપણે જમી લઈએ તો પછી આપણે 2 વાગે આરામ કરી શકીએ અને પછી 2-2:30 વાગે આરામ કરી અને 3 વાગ્યાની પહેલા આપણે ઉઠી જઈએ અથવા 3 વાગે ઉઠી જઈએ આરામ કરીને તો એ વધારે યોગ્ય છે. જ્યારે પણ શરીરમાં કોઈ પણ જાતની માંદગી આવે, તાવ આવે, શરદી થાય, ઝાડા થાય, ઉલટી થાય, માસિકના દુખાવા થાય, આવી પરિસ્થિતિમાં રાંધેલો ખોરાક લેવો નહીં. નોર્મલ ખોરાક લેવો નહીં. એનાથી શરીરની શક્તિઓ તણાય છે. જ્યારે રોગ શરીરમાં આવે છે તે વખતે શરીરની શક્તિઓ રોગને મટાડવામાં જોડાવાની ઈચ્છા રાખે છે. શરીરની શક્તિઓને એવું હોય કે મારે તો આને સાફ કરી દેવું છે પણ આપણે શું કરીએ ત્યાં નોર્મલ ખોરાક મોકલાવીને શરીરની શક્તિઓને જબરદસ્તી પાચન તંત્ર તરફ વાળી દઈએ અને એનાથી શું થાય? એનાથી રોગ એવું ને એવું જ રહી જાય. રોગ વર્ષો સુધી કે દિવસો સુધી, મહિનાઓ સુધી મટશે નહીં. એટલે જ્યારે પણ આવી અસ્વસ્થતા જણાય ત્યારે ખોરાકમાં તરત જ ફેરફાર થઈ જવું જોઈએ. દિવસમાં 5 ગ્રામ, અહીંયા 5 ગ્રામ લખેલું છે પણ 3-4, 3-3.5 ગ્રામથી વધારે મીઠું લેવું. મીઠાનો ઉપયોગ થવો ના જોઈએ. અને મીઠામાં બી ટાટા નમક કે આયોડાઇઝ્ડ નમક વાપરવું બહુ યોગ્ય નથી. જ્યારથી આયોડીન મીઠામાં ઉમેરવાનું શરૂ થયું છે કારણ કે પહેલા પહાડી લોકોને થાઇરોઇડની તકલીફ થતી હતી, ગોઈટરની તકલીફ થતી હતી. એના પછી ગવર્મેન્ટે આયોડીન મિલાવવાનું સ્ટાર્ટ કર્યું અને એના પછી આપણે જોઈએ છે બહુ બધા કેસીસ થાઇરોઇડના વધી ગયા છે. બહુ બધા લોકોને થાઇરોઇડની તકલીફ છે અને રિસર્ચ કરવાવાળા લોકોને શક છે કે બહારથી આયોડીન ઉમેરવાના લીધે અંદરથી એનું જે મેન્યુફેક્ચરિંગ છે એને બનવાની જે પ્રોસેસ છે એમાં ખરાબી આવે છે, એ બાધારૂપ બને છે. એટલા માટે આયોડાઇઝ સોલ્ટનો ઉપયોગ ન કરીને જે સિંધવ મીઠું છે અથવા સંચર છે એનો આપણે ઉપયોગ કરીએ તો એ વધારે યોગ્ય છે. એમ તો કોઈ પણ વ્યક્તિને મીઠું ખાવાની કોઈ જરૂર નથી. નોર્મલ મીઠું ખાવાની કોઈ જરૂર નથી. ન એને ચક્કર આવશે, ન એને બીપી લો થઈ જશે, ન એને કોઈ તકલીફ થશે. જે લોકોનું મીઠું ન ખાવાથી અથવા ઓછું ખાવાથી જેને ચક્કર આવે છે અથવા જેને બીપી લો થઈ જાય છે એ લોકોના લોહીમાં ખરાબી છે કારણ કે લોહીમાં એસિડનું માધ્યમ વધારે છે. તો એની શરીર શુદ્ધિ થાય, એ વ્યક્તિની શરીર શુદ્ધિ થાય પછી મીઠું એ ખાય કે ન ખાય એને કોઈ નુકસાન થવાનો નથી. તો હવે આ થોડા ગાઈડલાઇન્સ છે. અહીંયા આપણે સ્ટોપ કરીએ અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આપણી પાસે સમય વધારે
નહોતું એટલે આપણે થોડું ઝડપથી જવું પડ્યું છે. છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બ્લેક ટી પીવું પ્રોપર છે? સોરી, મને સંભળાયું નહીં. હા, બોલો. બ્લેક ટી પીવું પ્રોપર છે? બ્લેક ટી, ઓકે. પહેલા તો આપણે આ સમજી લઈએ કે બ્લેક ટી એટલે શું છે. એટલે બ્લેક ટી, ગ્રીન ટી આ બધાનું ડિફરન્સ શું છે આ બધામાં. બ્લેક ટી એટલે એમાં આપણે દૂધ નથી નાખતા, ફક્ત ચાની ભૂકી નાખીએ છીએ, ચા પત્તી નાખીએ છીએ આપણે. ચા ઇટસેલ્ફ, ટી ઇટસેલ્ફ ઇઝ હાર્મફુલ, કારણ કે ચામાં અને કોફીમાં ટેનિન અને કેફીન નામક તત્વ હોય છે અને એ તત્વ એસિડકારક પણ હોય છે અને આ ઉત્તેજક તત્વ છે. એ આની ચેતાતંત્રની ઉત્તેજના પેદા કરે છે અને એ ઉત્તેજનાના લીધે પ્રાણશક્તિ નાશ પામે છે, પ્રાણશક્તિ ખરાબ થાય છે. એટલા માટે બ્લેક ટી પણ બહુ એડવાઇઝેબલ નથી. અને ગ્રીન ટી જે છે એ શું છે એ પણ આપણે સમજી લઈએ. ગ્રીન ટી અને રેગ્યુલર ટી સેમ વનસ્પતિમાંથી બને છે, પણ ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધારે છે કારણ કે એને અલગ પ્રોસેસથી એને તૈયાર કરવામાં આવે છે, એટલે ગ્રીન જ રહે છે. અને બીજી જે ચા છે એને કમ્પ્લીટલી ડ્રાય કરી દેવામાં આવે છે, જેના લીધે એમાં એન્ટીઓક્સિડન્ટ્સનું પ્રમાણ ઓછું હોય. બટ ગ્રીન ટી ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ ધ સેમ પ્લાન્ટ. એ સેમ વનસ્પતિમાંથી બને છે, એટલે ઉત્તેજક વસ્તુ તો એની અંદર પણ હોય. સિવાય કે બહાર કોઈ તમને હર્બલ ટી મળે જેમાં ખાલી સૂકવેલા ફુદીનાના પાન, તુલસીના પાન હોય, આદુ હોય, તો એ અલગ વસ્તુ છે. એમાં કોઈ ઉત્તેજક વસ્તુ નથી. અને સેફ સાઈડ જો કોઈ ટી પીવી હોય તો ઘરે જ જો આપણે ઉકાળો બનાવીએ તુલસી ને ફુદીનો ને બધું નાખીને, તો એ વધારે ઉપયોગી છે અને કોઈ નુકસાન નહીં થાય એનાથી. ઓકે મેમ, ઓકે, થેન્ક યુ. ઓકે. જમતા પહેલા પીવાય? તમે ગ્રીન ટી નું પૂછો છો? ના, રેગ્યુલર આપણી. રેગ્યુલર ટી ની વાત કરો છો? હા હા. ઓકે. હવે જો હેલ્ધી રહેવું હોય, નિરોગી રહેવું હોય તો ચા જ ના પીવી જોઈએ. પણ કોઈ વ્યક્તિને એવું લાગે કે મારાથી ચા તો છૂટશે નહીં, મને આટલી તો ચા પીવી જ પડશે, એવું જો લાગતું હોય તો પછી એ જે ચા છે એ સવારે કે સાંજે તમે લઈ શકો છો, પણ જમવાની આજુબાજુમાં નહીં. બરાબર. અને શરૂઆતમાં ધીરે ધીરે એની જે સ્ટ્રેન્થ છે એટલે એ ઓછી કરી શકાય. એટલે બહુ કડક ચા પીતા હો તો એમાંથી લાઈટ ચા પર આવી જાઓ. ઉકાળો બનાવી અને એમાં પછી ચા નાખીને લાઈટ જે ચા છે એની ઉપર જો આવી જઈએ તો તમને થોડું સહેલું પડશે અને એનાથી નુકસાન ઓછું થશે. થેન્ક યુ, થેન્ક યુ. બીજા કોઈ પ્રશ્ન? ઇટ વોઝ રિયલી વેરી ઇન્ફોર્મેટિવ સેશન. અને કદાચ આજથી જ બધા હવે વિચારમાં પડી ગયા હશે કે હવે કાલથી કાલથી નહીં સાંજથી શું ખાવું, શું ન ખાવું, કેટલું છોડવું ને કેટલું પકડવું. અને અમે ચોક્કસ એવી આશા રાખીએ છીએ કે તમારું જે ગાઈડન્સ અમને મળ્યું છે એ બધા એટલીસ્ટ થોડીક શરૂઆત કરે. કારણ કે એટ એ ટાઈમ કોઈ ડિફરન્સ, કોઈ ચેન્જ લાઈફમાં આપણે લાવી નથી શકતા, અને જો લાવીએ છીએ તો એ બહુ લોંગ ટર્મ ટકતો નથી. તો બેટર છે કે સ્લો એન્ડ સ્ટેડી વે પર ધીમે ધીમે કરીને થોડા ચેન્જીસ લાવે અને હેલ્ધી લાઈફસ્ટાઈલમાં એ લોકો એને કન્વર્ટ કરે. બરાબર. થેન્ક યુ સો મચ ફોર યોર ગાઈડન્સ. યુ વેલકમ. થેન્ક યુ. યસ, તો પાર્ટિસિપન્ટ્સ તમે બહુ જ ધ્યાનથી સાંભળતા હતા એટલે લાગ્યું છે કે તમે બધું જ સમજી તો લીધું છે. છતાં કોઈ પ્રશ્ન થયો હોય તો તમે અત્યારે પૂછી શકો છો. આઈ થિંક કોઈ એવું પણ પૂછ્યું હતું કે દૂધ પીવાય આપણાથી? ઓકે. દૂધનો જે વિષય છે એ બહુ અલગ વિષય છે, પણ એના માટે થોડીક વાત આપણે કરી લઈએ. પહેલા જે દૂધ આપણને
મળતું હતું અને આજે જે દૂધ મળે છે એમાં બહુ ફરક છે. પહેલા છે ને બહુ શાસ્ત્રીય પદ્ધતિથી દૂધ કાઢવામાં આવતું હતું. પહેલા વાછરડાને મળે, પછી મનુષ્ય એ લે. પણ આજકાલ શું થઈ ગયું છે કે મનુષ્યએ દૂધને એક વ્યવસાય બનાવી દીધું છે, બિઝનેસ બનાવી દીધું છે. અને એના લીધે દૂધની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે બધા કાળા ધંધા, ખોટા ધંધા કરીને દૂધ બનાવવામાં આવે છે, એને પ્રોક્યોર કરવામાં આવે છે, જેમાં કેમિકલ્સ એમાં એડ કરવામાં આવે છે. કે ડિટર્જન્ટના સોલ્યુશન નોર્થ ઇન્ડિયામાં જઈએ ત્યાં તો બહુ ખરાબ પ્રકારના કેમિકલ સોલ્યુશન્સ એમાં એડ કરવામાં આવે છે. યુરિયા અને એવી બધી વસ્તુઓ અંદર હોય છે. જે મનુષ્યને ખબર છે કે આ બીજા મનુષ્યના શરીરમાં જશે તો એની મોત લખેલી છે એમાં, પણ તો પણ કોઈ પણ શરમ વગર આ બધી પ્રેક્ટિસિસ થાય છે. પછી ગ્રોથ હોર્મોનના જે ઇન્જેક્શન્સ આપવામાં આવે છે આ જનાવરોને, એ હોર્મોન જ્યારે આપણા શરીરમાં જાય ત્યારે કેન્સર એનાથી ઉત્પન્ન થાય છે. એટલે એવું કહેવામાં આવ્યું છે કે 2050 સુધી ઘણા બધા લોકોને દૂધના કારણે કેન્સર હશે. કારણ કે એમાં જે હોર્મોન્સ અને કેમિકલ્સ એડ થાય છે, ઇવન એન્ટીબાયોટિક્સ, એ આપણા શરીરને નુકસાન કરે છે. જો ખાતરી ન હોય કે આપણને પ્યોર દૂધ મળે છે તો પછી જો એવી જરૂર ના હોય તો દૂધ લેવાનું જ નહીં. અને જો ખાતરી હોય કે આ સારા સોર્સમાંથી આવે છે, એમાં મિલાવટ નથી, આ તબેલામાંથી ડાયરેક્ટ આવે છે, એવા કોઈ વિશ્વાસની કોઈ વ્યક્તિ હોય તો એની પાસેથી જો દૂધ લેતા હોઈએ તો દિવસમાં વધારેથી વધારે 150-200 ml જેટલું દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરવો જોઈએ. વધારેથી વધારે 200 ml. આવું કરવાથી આપણને દૂધથી થતા નુકસાન પણ ઓછા થશે. કારણ કે દૂધ પોતે એક કફકારક અને ગેસકારક વસ્તુ છે. એને જો થોડાક બી વધારે પ્રમાણમાં એની વાનગીઓને આપણે લઈએ તો નુકસાન થઈ શકે છે. એટલે સેફ સાઈડ 150-200 ml દૂધ અને દૂધના પ્રોડક્ટ્સ, એટલે સમજી લઈએ કે સવારે આપણે 100 ml દૂધ ઉકાળામાં લીધું અને 100 ગ્રામ દહીંની છાશ આપણે લઈ લીધી બપોરે, અત્યારે ગરમી છે તો અહીંયા ફૂલ સ્ટોપ કરી દેવાનું. પછી એનાથી વધારે આપણે દૂધ ના લઈએ તો એ વધારે આપણા માટે સેફ છે અને પર્યાવરણ માટે પણ સારું છે. કારણ કે જે દૂધની ડિમાન્ડ વધી ગઈ છે એના લીધે કાર્બન ફૂટપ્રિન્ટ બહુ મોટી આપણે મૂકી રહ્યા છીએ પર્યાવરણની ઉપર. તમારું જે ગ્રુપ છે, મને એવું જાણવા મળ્યું કે બધા પર્યાવરણ પ્રેમી છે અને બધા એન્વાયરમેન્ટને બચાવવા માટે લાગ્યા છે. એટલે તમારા માટે તો આ બધાના માટે બહુ જ અગત્યની વાત છે કે એક વ્યક્તિ જ્યારે એક પરિવાર જ્યારે 1 લીટર દૂધ લે છે તો 1 લીટર દૂધને મેળવવા માટે 100 લીટર પાણી ગાય કે ભેંસને પીવડાવવું પડે છે. 100 liters ઓફ વોટર. અને એને આટલી એક થોડી ઘણી જે જમીન એને 200 સ્ક્વેર ફીટની કે જેટલી જમીન એને જોઈએ છે એટલો ચારો એને જોઈએ. એક પરિવાર આટલી જમીન લઈ લે ખાવાની પાછળ, એટલે આ દૂધની પાછળ, તો ત્રીજું મહાયુદ્ધ જલ્દી જ આવશે. કારણ કે મનુષ્યનો દુશ્મન બની જશે. કાલે જ્યારે રિસોર્સિસ ઓછા પડશે, ખાવાનું ઓછું પડશે, ત્યારે મનુષ્ય જ મનુષ્યનો દુશ્મન બની જશે. આવું અસંતુલન પેદા ન કરવું હોય તો દૂધના જે પ્રોડક્ટ્સ છે જેને જરૂરી નથી એ લોકોએ લેવા જ નહીં. અને કોઈને એવું લાગતું હોય કે ખાલી દૂધ લેવાથી એ લોકોનું વેટ મેન્ટેન થાય છે, અમુક બહુ એવા ઓછા લોકો છે જેને આંતરડામાં કંઈ પ્રોબ્લેમ છે, એટલે માલ અબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ કે આંતરડા કટ કરવામાં આવ્યું છે એવું કંઈ હોય તો અલગ વાત છે. બધાને દૂધ એટલું બધું લેવાની જરૂર નથી. मैंने आमली वाली पढ़ा था અને ક્ષાર વાળું. હા, એ repeat કરશો કયા કયા? સોરી, આંબલી અને બીજું તમે શું બોલ્યા? ક્ષાર વાળું. ક્ષારવાળા. હવે આપણે ક્ષારીય ખોરાક જે કહીએ છીએ ને, એ ક્ષારીય ખોરાક એટલે 45 એલ્કલાઇન મૂકો, ખોરાકની અત્યારે આપણે વાત ચાલો કરતા હતા.
એટલે ક્ષારવાળા નહીં પણ ક્ષારીય એટલે એલ્કલાઇન ખોરાક. જે ક્ષારની આપણે પાણીમાં વાત કરીએ છીએ એ અલગ વસ્તુ છે અને જે આપણે ખોરાકમાં ક્ષારીય ખોરાકની વાત કરીએ છીએ એનો અર્થ છે એલ્કલિનિટી, જેમાં વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ વધારે હોય એને ક્ષારીય ખોરાક કહેવાય. એ જે ખોરાક છે એ પપ્પા ઉઠ્યા તો જોજે ને 60% થી 80% પ્રમાણમાં લેવાનું હોય. અને તમે એક્ઝેક્ટલી શું પૂછી રહ્યા છો કે આંબલી ખવાય કે નહીં? આંબલી જે છે એ અમ્લીય ગુણ ધરાવે છે, એને બહુ વધારે પ્રમાણમાં ન લેવાય. જેને સાંધાની તકલીફ હોય, આમ વાત હોય, એ લોકોએ આંબલીનો ઉપયોગ વધારે ના કરાય. એવું નહીં. એ હા, વસ્તુ છે જામલી અમ્લીય, અચ્છા, અમ્લીય ગુણ. ખાવાનું. અચ્છા. તમને એ સ્લાઇડ ફરીથી જોવી છે ડિમ્પલબેન? જે ક્ષારીય અને અમ્લીય ખોરાક જેમાં આપણે બતાવ્યું છે એ ફરી જોઈ લેવી છે તમને? જોકે એ કઈ ના કરાય. હા, જોકે આની ઇન્ફોર્મેશન હું તમારી સાથે શેર કરીશ. જે આપણે ડિસ્કસ કર્યું ને એના નોટ્સ હું બધાની સાથે શેર કરવાની છું, એટલે જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે આને વાંચી શકો છો અને એનો લાભ લઈ શકો છો. હવે આજે આપણે ક્ષારીય અને હા, બોલો. એક ક્વેશ્ચન છે કે આલ્કલાઇન વોટર પીવામાં કેટલું ઇફેક્ટિવ છે? હા, એલ્કલાઇન વોટર ને કેંગન વોટર આજકાલ જે આવે છે એમાં એ મશીન દ્વારા પોષક તત્વ અંદર પાણીમાં એડ થાય છે અથવા જાળવી રાખે છે એવી ટેકનોલોજીસ એમાં હોય છે. પણ એટલું માત્ર કરવાથી આપણા લોહીમાં ક્ષારીય ગુણ બનશે નહીં, કારણ કે આપણું શરીર ખોરાકથી બનેલું છે અને આખા દિવસના ખોરાકમાં આપણે જે ખાઈએ છીએ એમાં જો ક્ષારીય અમ્લીય સંતુલન જો ન બનાવી રાખીએ તો કેંગન વોટર અથવા એલ્કલાઇન વોટરથી આટલી બધું ફરક પડશે નહીં. થોડું ઘણું ફરક પડશે. જે આરઓથી જે થોડું નુકસાન થાય છે એ લેવલ ઓફ થઈ જશે એલ્કલાઇન વોટર લેવાથી. પણ દેટ ઇઝ નોટ અ રિપ્લેસમેન્ટ ફોર મેન્ટેનિંગ એસિડ એલ્કલાઇન બેલેન્સ. આવું કરવાથી આ સંતુલન પાડવામાંથી આપણે છૂટી નથી જતા, કારણ કે ખોરાકથી જ આ શરીર બનેલું છે. એટલે એલ્કલાઇન વોટર લેવું હોય તો ભલે લઈએ, પણ ખોરાકનું સંતુલન આ જે છે એ બહુ જ અગત્યનું છે. થેન્ક યુ. ઓકે. મેડમ બીજા કોઈક એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે હા. કઈ બ્રાન્ડનું દૂધ પીવું જોઈએ? ઓકે. હવે જો કોઈના માટે શક્ય હોય તો હેલો. હા, બોલો. આ દૂધ પીવે તો કઈ બ્રાન્ડનું લેવાનું દૂધ? હા, એનું જ તમને આન્સર આપું છું. જો તમારા માટે શક્ય હોય તો તાજું તબેલાનું જે દૂધ હોય, આજુબાજુમાં વડોદરામાં એવા પણ લોકો છે જે ઓર્ગેનિક મિલ્ક સપ્લાય કરે છે. પોતાના તબેલામાં જે ગાયો પાળેલી છે એનું દૂધ એ લોકો સપ્લાય કરે છે. એવી જગ્યાએથી દૂધ મળતું હોય તો ત્યાંનું દૂધ લેવું, તો પછી બ્રાન્ડનું નહીં લેવું. અને એવું જો ના મળતું હોય તો પછી અમૂલ ને આ બધી વસ્તુઓ પર આપણે જઈ શકીએ. પણ આ બધામાં કેમિકલ ટ્રીટમેન્ટ થાય છે એવું આપણે સમજી લઈએ. અમૂલનું દૂધ છે કે પછી બીજા જે કંપનીના પેકેટના જે દૂધ આવે છે, ગોકુલ ને આ બધા દૂધ, એની અંદર કેમિકલ ટ્રીટમેન્ટ થતી હોય છે અને એનાથી આપણે બચી નથી રહ્યા. એટલે એ બધું આવશે જ પછી. એટલે શક્ય હોય તો તબેલાનું દૂધ અથવા બહાર જે A2 મિલ્ક આવે છે એ આપણે લઈ શકીએ. દેશી ગાયનું જે દૂધ મળતું હોય તો પછી એના કરતા કોઈ વસ્તુ ઉત્તમ નથી. થેન્ક યુ. ઓકે. A2 મિલ્ક પી શકાય વધારે? લઈ A2 શકાય. ઓર્ગેનિક હોય તો પી શકાય વધારે? હા, લઈ શકાય, પણ વધારે હું સજેસ્ટ નહીં કરીશ વધારે પ્રમાણમાં. બિકોઝ ઓકે. દૂધમાં આપણે જ્યારે બાળક જન્મે ને એના 1 વર્ષ પછી, બાળક 1 વર્ષનું થઈ જાય ને એના પછી એના શરીરમાં લેક્ટેસ નામક એન્ઝાઇમ, પાચક રસ જે દૂધને પચાવે છે એ ખતમ થઈ જાય અથવા બહુ ઓછું થઈ જાય. એટલે એના પરથી ખબર
પડે આપણને કે જે આપણે બીજા જનાવરનું દૂધ લઈએ છીએ એ આપણા શરીર માટે નથી બન્યું. એનાથી એ સાબિત થાય છે. અને છતાં પણ દૂધ ભાવતું હોય અને આપણી આટલી બધી પેઢીઓ લેતી આવી છે આટલા બધા વર્ષો સુધી અને ટેવ પડી ગઈ છે અને એના લીધે લેવું હોય તો પછી એટલા સીમિત પ્રમાણમાં લેવું જેથી અસંતુલન ન બને. અચ્છા, તો કેલ્શિયમ માટે પછી ગ્રીન વેજીટેબલ્સ જ લેવા સારા હે ને કેલ્શિયમ? ખરેખર એક સિક્રેટ એવું છે કે દૂધ લેવાથી કેલ્શિયમ મળતું નથી બધાને. આજે કેલ્શિયમ ઓછું છે દૂધ પીવો, કેલ્શિયમ ઓછું છે દૂધ પીવો. આ જે સલાહ મળે છે એ એની રિયાલિટીને વેરીફાય કરવાનું બહુ જરૂરી થઈ ગયું છે. કારણ કે આપણી સામે, આપણી નજરની સામે કેટલા બધા લોકો ભરપૂર દૂધ પીવે છે, દૂધની આઈટમ્સ ખાય છે, છતાં પણ એ લોકોને આટલા બધા કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લેવા પડે છે અને તો બી ઓસ્ટિયોપોરોસિસ મટતું નથી. હાડકાના સાંધાના દુખાવા અને આર્થરાઇટિસ મટતું નથી. એટલે આ જે વસ્તુ ફીડ કરવામાં આવી છે આપણા માઇન્ડમાં કે દૂધ લઈએ તો કેલ્શિયમ મળે છે અને એનાથી જ વધારે કેલ્શિયમ મળે છે. આ જ્યાં સુધી હું સમજુ છું એ માત્ર ડેરી ઇન્ડસ્ટ્રીની ફીડ કરેલી વાત છે આપણા મનમાં. આ એક કમર્શિયલ ગિમિક છે. એને ફીડ કરવામાં આવ્યું છે આપણા માઇન્ડમાં. કેલ્શિયમ શામાંથી મળે? કઈ વસ્તુઓ ખાવા? કેલ્શિયમ માટે બહુ બધા અલગ અલગ સોર્સિસ છે, જેવી રીતે નાચણી એટલે કે રાગી, તલ, નટ્સ, બદામ, પિસ્તા, અખરોટ, આ બધામાં કેલ્શિયમ હોય. લીલી ભાજીઓમાં કેલ્શિયમ હોય, મખાણામાં કેલ્શિયમ હોય. આવી ઘણી બધી વસ્તુ છે. મશરૂમ્સ છે એમાં કેલ્શિયમ હોય, કેળામાં કેલ્શિયમ હોય. હવે જ્યારે આટલી બધી વસ્તુઓમાં કેલ્શિયમ છે તો પછી આપણે દૂધની પાછળ કેમ પડીએ છીએ એ એક પ્રશ્ન છે. અને એનાથી ખરેખર કેલ્શિયમ આપણું કરેક્ટ થાય છે કે નહીં એ જોઈ લેવું જરૂરી છે. તો બધાને પ્રયોગ કરવો હોય, જેને જેને કેલ્શિયમની ખામી છે એ લોકો બધા પ્રયોગ કરીને જોઈએ કે દૂધ લેવાથી 1 મહિના સુધી જેટલું બી તમે લેતા હો, જે બી દૂધ લવ છો 250 ml કે જેટલું લઉં છો એટલું દૂધ લેવાથી શું કેલ્શિયમ વધે છે લોહીમાં સપ્લિમેન્ટ લીધા વગર કે નથી વધતું એ જોઈ લઈએ. હવે કેલ્શિયમની ખામી કેવી રીતે લોહીમાં ઉત્પન્ન થાય છે એ થોડુંક આપણે સમજી લઈએ. જ્યારે લોહીમાં એસિડનું માધ્યમ વધી જાય તે વખતે કેલ્શિયમની ચોરીઓ થાય છે. જે મેં તમને કહ્યું કે લોહીમાંથી હાડકામાંથી ખેંચીને કેલ્શિયમને લોહીમાં લઈ આવવામાં આવે છે. કેમ લઈ આવવામાં આવે છે? લોહીમાં ક્ષારીય ગુણ વધારવા માટે. આપણે આપણા ખોરાકથી ક્ષારીય ગુણ જ્યારે ન બનાવીએ ત્યારે મજબૂરીમાં શરીરની શક્તિઓને એને સાંધામાંથી ખેંચી લેવું પડે, હાડકામાંથી ખેંચી લેવું પડે, બી કોમ્પ્લેક્સ વિટામિન્સને લાવવું પડે લોહીમાં. આવું કરવાથી જ લોહી પછી ક્ષારીય બને છે જ્યારે આપણે એસિડ કારક બનાવીએ છીએ ને. તો શરીરનું આ એ પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. 7.4 નું પીએચ મેન્ટેન કરવા માટે શરીર પોતાના અવયવોનું ભોગ પણ લઈ લે છે, જ્યારે આપણે આપણા ખોરાકથી ક્ષારીય ગુણ બનાવતા નથી. આના લીધે કેલ્શિયમની ખામી વધારે બને છે. નંબર 1 રીઝન. નંબર 2 રીઝન કે આપણે તડકો નથી લેતા, તડકો ખાતા નથી, એના લીધે વિટામિન ડી ઓછું થઈ જાય છે અને વિટામિન ડીની ખામીના લીધે કેલ્શિયમ અબ્ઝોર્બ થતું નથી, લોહીમાં શોષાતું નથી. આ 2 કારણ છે. એટલે એક તો લોહીમાં એસિડ માધ્યમ હોય તો એને કરેક્ટ કરીએ, ક્ષારીય ગુણ બનાવીએ, અને બીજું કે સૂર્ય સ્નાન આપણે લઈએ જેથી કરીને વિટામિન ડી મળી રહેશે અને કેલ્શિયમ પણ મળી રહેશે. આવું કરીને જોવું હોય તો જોઈ શકાય. એનાથી કેલ્શિયમ કરેક્ટ થઈ જશે. બરાબર, થેન્ક યુ. ઓકે. અને સવારે ચા જોડે નાસ્તો લેવાય? તમને આ બધા નિયમોનું પાલન કરવું હોય ને એના માટેનું એક સરસ સેમ્પલ ડાયટ જોઈએ તો સવારે નાસ્તામાં આઈડિયલી ઉકાળો છે અને થોડા સમજો સૂકા ફળ છે જેવી રીતે કાળી દ્રાક્ષ છે, અંજીર છે, ખાસ કરીને શિયાળામાં
એ અને સાથે સિઝનલ ફળ, સિઝનના જે ફળ હોય જેવી રીતે અત્યારે તરબૂચ છે, ટેટી છે, કેરી આવશે, દ્રાક્ષ છે, આ બધા સિઝનલ ફળ લેવાય. તો આ શરીર માટે સૌથી વધારે ઉત્તમ છે જો આવું લઈએ તો. બપોરે અનાજની વાનગી અને પૂરતા પ્રમાણમાં સરખા પ્રમાણમાં શાક. દોઢ ઘણું શાક હોવું જોઈએ થાળીમાં અનાજની કમ્પેરિઝનમાં. દોઢ થી 2 ગણું શાક. એટલે કે એક વાટકો ભાત હોય તો એક વાટકો શાક અને અડધી વાટકી સલાડ. 1:1.5 રેશિયો મેન્ટેન થયું ને આવું કરવાથી. એક વાટકો ભાત, એક વાટકો શાક અને અડધી વાટકી સલાડ. આ એક એક્ઝામ્પલ છે. જેને સલાડ ખાવાનું અલાઉડ નથી, અપચો છે, એ લોકો દોઢ ગણું શાક ખાઈ લે. એટલે રાંધેલું શાક ખાઈ લે. પણ વેજીટેબલ્સ અને ગ્રેન્સનું રેશિયો આવી રીતે મેન્ટેન થવું જોઈએ. પછી સાંજે ભૂખ લાગે તો શેકેલા મખાણા છે, શેકેલા ચણા છે, ક્યારેક પલાળેલી બદામ છે, પિસ્તા છે, શિયાળામાં તલની ચીક્કી છે, અત્યારે ગરમીમાં નાળિયેર પાણી છે, એની નાળિયેરની મલાઈ છે. સિંગ ખાવી હોય તો શેકેલા સિંગદાણા ખાવાની બદલે, જે બહુ નુકસાનકારક છે, એ ખાવાની બદલે આપણે કાચા પલાળેલા સિંગદાણા લઈએ તો આ બધી વસ્તુઓ સાંજે નાસ્તામાં આપણે લઈ શકાય. અને રાતના ભોજનમાં અનાજની વાનગી અને એની સાથે સરખા પ્રમાણમાં શાક. ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુ જ્યારે ગરમીની સિઝન આવે છે ઓક્ટોબરમાં અને મે જૂનમાં અને આ સિઝનમાં એક ટાણું કરીએ, અમુક દિવસે એક ટાણું કરીએ, દિવસમાં એક જ વખત અનાજની વાનગીઓ લઈએ તો એ શરીર માટે બહુ જ યોગ્ય છે. આ પ્રમાણે એક સેમ્પલ ડાયટ તમે ઘરે ફોલો કરી શકો છો. થેન્ક યુ. ઓકે. થેન્ક યુ વેરી મચ મેડમ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ મને આજે એ ખુશી થઈ છે કે આજે એકાદશીના દિવસે આજે આ સેશનનું આયોજન થયું છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે એકાદશીમાં લોકો ફળાહારની જગ્યાએ આહાર જ ચાલતો હોય છે. બરાબર. અને એ અવોઇડ કરીને આપણે ફલાહાર પર જઈએ એને રિયલ ઉપવાસ કહેવાય એવું બરાબર. સમજી ગયા હશે બધા. તો એવો પ્રયોગ બધા ચોક્કસ કરે અને આજના સેશનનો ભરપૂર લાભ પોતાની હેલ્થ સુધારવા માટે કરે શ્યોર. એવી આશા રાખીએ. બરાબર. શ્યોર. શ્યોર. બહુ સરસ. ખૂબ હું પણ સરસ એવું જ બધી ઈચ્છું માહિતી આપી તમે. હાજી મેડમ. હું પણ એવું જ ઈચ્છું છું કે બધાને આમાંથી લાભ મળે અને તમે જે સમજ્યા છો, જે ગ્રહણ કર્યું છે એ બીજા લોકોની સાથે બી શેર કરો. તો એનાથી તમે એ લોકોની આ સમયમાં એ લોકોની પ્રતિકારક શક્તિ ખરેખર આપણે વધારી શકીએ. આવી રીતે એ લોકોને સમજાવીને એ લોકો જો ઇમ્પ્લિમેન્ટ કરે તો. અને એક નિરોગી જીવન શૈલી તરફ આપણે એ લોકોને વાળી શકીએ. બીજા લોકોની પણ આપણે મદદ કરી શકીએ. પોતે પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને લાભ લઈ શકીએ એનું. 100% નોટ્સ સાચું. પણ શેર થશે તમારી સાથે. બહુ સરસ. નોટ્સ માટે મારે એવું કેવું છે બધાને હા. કે જેને ઇન્ટરેસ્ટ હોય ને એને આપીશ. કારણ કે ક્યારેક સામેથી આપી દઈએ છે ને તો પેલી ફ્રીની કિંમત નથી રહી એના જેવું બરાબર. છે. એટલે હવે બરાબર. જે માંગશે એને આપીશ. એટલે જેથી કરીને એનું ઇમ્પોર્ટન્સ તમે લોકો મેન્ટેન રાખો. આપવામાં કોઈ બરાબર. જ વાંધો નથી. શાનદાર ગ્રુપ તમારા માટે. એટલે જ તમે જુઓ કે કેટલા અનુભવી ફેકલ્ટી આપણી સાથે આજે જોડાયેલા છે. કેટલું સરસ નોલેજ શેર કરે છે. ફ્રીમાં આવા સેશનનું આયોજન થાય છે. પણ બપોરે અત્યારે બધાને ઊંઘવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો વાંધો નહીં. પણ જેટલા લોકો આવ્યા છો માત્ર સાંભળીને ના જશો. થોડો બદલાવ લાવી ને હેલ્ધી લાઈફસ્ટાઈલમાં આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ પ્રયાણ કરવાનું શરૂ કરી દઈએ. બરાબર. એટલે કોરોના તો આપણાથી દૂર ભાગી જશે આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ જોઈને. બહુ સરસ. તો સેશનમાં લગભગ બધાના જ પ્રશ્નોના જવાબ મળી ગયા છે એવું લાગે છે મને. અને મેડમનો પણ સમય ખાસો બધો લીધો છે આપણે. તો હવે કોઈને પ્રશ્ન ન હોય એવું લાગે છે. પ્રશ્ન હોય તો અત્યારથી કહી દેજો. છે કોઈને પ્રશ્ન? ઓકે. સો થેન્ક યુ સો વેરી મચ મેડમ. અને તમે જે વેલકમ. પણ ગાઈડન્સ આપ્યું છે એનો અમે પૂરેપૂરો શરૂઆત કરવાનો તો પ્રયત્ન કરીશું એકવાર. બરાબર. અને ધીમે એ તરફ આગળ વધીશું. થેન્ક યુ સો શ્યોર. મચ. શ્યોર. અને થેન્ક યુ. આવતીકાલના સેશન માટે જસ્ટ એક નાની ઇન્ફોર્મેશન કે આવતીકાલનો જે સેશન છે પૂજાબેન એ પોતે પાર્શિયલી બ્લાઇન્ડ છે. પણ છતાં એમનો તમે પાવર જોશો તો તમને પોતાને એવું થશે કે જો આવી વ્યક્તિ પોતે આટલું કરી શકતા હોય તો આપણી પાસે તો બધું જ છે. બરાબર. તો આવતીકાલના સેશનને 3 વાગે આર્ટ ઓફ હેપીનેસ વાળા સેશનમાં આવો.
પધારો આપ સૌ. તો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન ઉર્વિશા મેડમને, અને થેન્ક યુ નિસર્ગોપચાર કેન્દ્ર જે અમારું ઇન્વિટેશન એક જ વારમાં એક્સેપ્ટ કર્યું અને અહીંયા આપે અમને લાભ આપ્યો. ઘરે બેઠા અમે ઘણું બધું જ્ઞાન મેળવી લીધું એવું છે અત્યારે. થેન્ક યુ સો વેરી મચ મેડમ. ઓકે, નમસ્તે. નમસ્તે. થેન્ક યુ. બાય એવરીવન. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી.